હું ક્યાં છું? હું અત્યારે એક એનર્જીના ભંડોરમાં છું. કેમ આ રામ રામ લખ્યું છે? કેમ આ અલગ અલગ ચિહ્નો છે? એ જે રમણ ક્ષેત્ર હતું એની અંદરથી અમુક ઉર્જાઓ અમારી અંદર આવી ગઈ હોય એવું મને લાગે છે. એ પછી મને લગભગ 10-12 દિવસ ના ખાવા પીવા ઊંઘવાની જરૂર પડી. બહુ વર્ષો સુધી ભટક્યો અને વન ડે આઈ કન્ક્લુડેડ ધેટ ઓલ ઓફ ધીસ ઇઝ નોનસેન્સ. સેક્સ, ફિયર, ફૂડ અને સ્લીપ. એના પછી હાયર ચક્રમાં તમે જાઓ એટલે અહીંયા આવો ઉપર. તો મારે બોડીને રીસેટ કરવું હોય તો રીસેટ થઈ શકે ખરું? તમારા બધા સવાલનો જવાબ છેલ્લે ફરીને મેડિટેશન પર જ આવવાનો. ઇવન ટુડે ઇટ ગિવ્સ મી ગૂઝ બમ્પ્સ ઓલ્ધો આઈ હેવ. હુ આર યુ? ધીસ વર્લ્ડ ઇઝ ધ બિગેસ્ટ અસાઇલમ. તંત્રથી હીલિંગ કરીએ છીએ, રેકી આપે છે, આ બધું પોસિબલ થાય ખરું? તમે સાંભળ્યું છે ને વર્ડ આજકાલ મેનિફેસ્ટેશન. હવે આવીએ આપણે નેગેટિવ ઇન્ટેન્ટ પર, કાલા જાદુ. જે બી આ હ્યુમન ટેન્ડન્સીઝ છે એ બધી ટેન્ડન્સીઝ એ દિવસે ત્યાં રહી ગઈ અને હું આવો બ્લેન્ક બાવો થયેલો તમારી સામે બેઠો છું એવો આવ્યો. વેલકમ સર. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ. થેન્ક યુ ફોર કમિંગ. એક માઇક પહેરી લઈશું આપણે સર, તો તમારો અવાજ બધે સુધી પહોંચે. વેલકમ ટુ યેટ અનધર એપિસોડ ઓફ ચેટ મસાલા પોડકાસ્ટ વિથ મી ગુંજ ઠક્કર. આજનો એપિસોડ બહુ જ સ્પેશિયલ છે. આ એપિસોડ શરૂ કરીએ ને એ પહેલા મારે તમને લાવવા છે જ્યાં હું છું. હું ક્યાં છું? હું અત્યારે એક એનર્જીના ભંડોરમાં છું. એક એવી જગ્યાએ છું જ્યાં આગળ તમને એટલી એનર્જી ફીલ થાય ને કે 4 દિવસ સુધી તમે ઊંઘ્યા ના હોય અને એના પછી તમે આ જગ્યાએ આવો તો બી મગજ ફ્રેશ થઈ જાય અને પોઝિટિવ માહોલ લાગવા લાગે. એક વખત ખાલી નજર ચારે બાજુ ફેરવજો. તમને દિવાલ ઉપર, જમીન ઉપર, બધી વસ્તુઓ ઉપર, રિમોટ ઉપર, લેપટોપ ઉપર બધે રામ 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 દેખાશે. આ રામ 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 કોણે લખ્યું? કેમ લખ્યું? અને આજના જે ગેસ્ટ છે એ કોણ છે? તો સૌથી પહેલા હું તમને આજના ગેસ્ટને ઇન્ટ્રોડ્યુસ કરવા માંગુ છું. ગેસ્ટ છે પાર્થ અધ્યરુ સર. સર, થેન્ક યુ સો મચ ફોર ધ ઇન્વાઇટ. થેન્ક યુ સો મચ ફોર લેટિંગ મી ઇન હિયર. થેન્ક યુ. અને આ એનર્જી મારી સાથે તમે જે શેર કરી રહ્યા છો, આ એનર્જી શેર કરો છો એ બદલ હું તો હજુ તો શરૂ બી નથી થયું આ પોડકાસ્ટને, હું આભારી થઈ ગયો છું તમારો. હવે હું છે ને ટૂંકમાં સર તમને તમારા વિશે એમ તો હું ઇન્ટ્રોડ્યુસ કરવા જઈશ તમને તો આખો એપિસોડ નાનો પડી જાય, પણ હું ટૂંકમાં ખાલી કહેવા માંગુ છું. ભૂલચૂક માફ, ક્યાંય હું ઓછું બોલતો હોઉં તો મારે તમારી હેલ્પ જોઈશે. ના અમારી ભૂલચૂક જેવું છે. સરના કરિયર વિશે કહું. સર સૌથી પહેલા એક સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ છે. ઘણા બધા લોકોને ફિટનેસના માર્ગે દોડાયા છે. સરને એક વસ્તુ રિયલાઇઝ થઈ ત્યારે કે આપણા બોડીની ફિટનેસ માટે આપણા મગજને ફિટ રાખવું જરૂરી છે. એટલે સરને વાંચવાનો બહુ જ બધો શોખ છે. એવી બુક્સ સરે વાંચેલી છે, આપણા સ્ક્રિપ્ચર્સ વાંચેલા છે જે કદાચ આપણે સાંભળ્યા હશે, જે ઘણા બધા એક્સપર્ટ્સ તો એવું કે એક લાઈફ ટાઈમમાં એક વ્યક્તિ આટલું બધું વાંચન કરી જ ના શકે. એટલે સર પછી બોડી ફિટ પછી માઇન્ડ ફિટ રાખવા ઉપર એમણે વાંચન કર્યું, એના ઉપર કન્ટેન્ટ બનાવ્યું. એના પછી સરે ઘણા બધા લોકોને હેલ્પ પણ કરી છે, પણ એ માઇન્ડ ફિટ રાખવા માટે શું કરવાનું ને એ જ્યારે સર રિયલાઇઝ કરતા હતા તો એમને ખબર પડી કે માઇન્ડને ફિટ રાખવા માટે સ્પિરિચ્યુઆલિટીની જરૂરત છે. એટલે સર પછી વળ્યા સ્પિરિચ્યુઆલિટી તરફ. એમાં પણ મંત્ર, તંત્ર અને બુદ્ધિઝમમાં આગળ વધ્યા છે. અને સરને અગર તમે ફોલો કરો છો, ઇફ યુ આર વન ઓફ ધ 40-45,000 ફોલોઅર્સ જે આ શૂટ વખતે છે સરના, તો તમને ખબર હશે કે સર એક એક્સપર્ટ છે મલ્ટિપલ ફિલ્ડ્સમાં. અને સર વિશે એક વાત જે તમને નથી ખબર ને હું કહેવા માંગુ છું કે સરને આ બધા મોહ માયા પસંદ નથી. 40,000 ફોલોઅર્સ વાળું આ પેજ છે, એની પહેલા 2 પેજ હતા સરના જે 20,000, 15,000, 25,000 ફોલોઅર્સ સુધી પહોંચ્યા હતા. બટ સરને અંદરથી એવી ઈચ્છા થાય કે મારે અહીંયા જે કર્મ કરવાનું હતું એ પતી ગયું, ઇન્ફોર્મેશન આપી દીધી, તો પછી સરે અકાઉન્ટ્સ ડિલીટ કરી દે. સરને હું ખાસા સમયથી ઓળખું છું. સર, સૌથી પહેલા મારે એ જાણવું છે કે વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધીસ રૂમ? કે કેમ આ રામ રામ લખ્યું છે? કેમ આ અલગ અલગ ચિહ્નો છે? મને ખાલી એ સમજવું છે તમારી પાસેથી. એક સમય હતો, બહુ સાધના કરતો એ વખતે, તાંત્રિક સાધના કરતો. એક ઠેકાણે જઈને સાધનામાં બેઠો. એ જે રમણ ક્ષેત્ર હતું
એની અંદરથી અમુક ઉર્જાઓ અમારી અંદર આવી ગઈ હોય એવું મને લાગે છે. કારણ કે ત્યાંથી હું પાછો આવ્યો એ પછી મને લગભગ 10-12 દિવસ ના ખાવા પીવા ઊંઘવાની જરૂર પડી અને આમ રેન્ડમ સ્ક્રિબલિંગ ચાલુ થઈ ગયું. હવે આર્ટને ને મારે જન્મો સુધી કોઈ સંબંધ નહીં, રામને ને મારે આમ જોવા જઈએ તો કોઈ સંબંધ નહીં. હા, આપણે આમ જનરલી બોલતા હોઈએ જય શ્રી રામ ને બધું, હનુમાન મંદિરમાં જતા હોઈએ, ઘરમાં બી વાતાવરણ હોય, પણ આવું ક્યારે બી વિચાર્યું નહોતું કે એ જે અંદરથી આવતું ગયું એમ એ થતું ગયું. રામ શબ્દ જેમ જેમ હું લખતો ગયો એમ મને ખબર પડતી ગઈ કે આ એક રિમાઇન્ડર છે મારા જીવને કે રમતે ઇતિ રામ, જે સતત આ જીવનને, સંસારને, આ દુનિયાને, આ વિશ્વને એક રમત સમજે છે અને રમત સમજીને એની અંદર રમે છે. એવો એક વ્યક્તિ, એવો એક જીવ, તો એ કોણ થઈ જાય? એ રામ થઈ જાય. રામ થઈ જવું એટલે સતત રમણમાં રહેવું, પ્લેફુલનેસ, ફ્લોમાં. હા, બસ એ રિયલાઇઝેશન મને આ લખતા લખતા થયું. આમાં વચ્ચે ઘણા બધા બીજા ચિહ્નો બી છે, બીજા ધર્મોની બી વાતો છે. કોઈ જગ્યાએ અલ્લાહ ગની અથવા અલ્લાહુ, પછી અલ્લાહ કરીમ એવા શબ્દો એ છે. કોઈ ઠેકાણે તારાના મંત્રો છે, કોઈ ઠેકાણે વેદાંતના મંત્રો છે, કોઈ જગ્યાએ અમૃત સમર સિદ્ધાણમ એમ જૈન મંત્રો છે, ઘણી જગ્યાએ કંઈ કદાચ ઓમ છે, કોરિયનમાં લખાયું છે, એવું બધું છે કંઈ. હવે એ બધું જે નીકળ્યું છે જાતે બધું નીકળી ગયું છે. કોરિયનમાં લખાયું છે? હા, એ કંઈ કોરિયન સ્ક્રિપ્ટમાં બી કોઈ જગ્યાએ કંઈક છે, મેન્ડરિનમાં. વાવ. એટલે આ મારે છે ને એ જાણવું છે કે તમે ઘણી વખત કહેતા હો છો કે બાવો આવું કરવા માંગે છે. હું તમને પણ કહું છું કે સર પાર્થ સર છે, પણ સર ઘણી વખત બાવ બની જતા હોય છે. તો આ તમે કર્યું છે કે આ બાવોએ કર્યું છે? બાવો કંઈ કરી શકતો નથી. હા, બાવો એટલે આપણી અંદર બે પ્રકારના એલિમેન્ટ્સ છે. એક એલિમેન્ટ એવો છે કે જે કોન્સ્ટન્ટલી ચેન્જિંગ એલિમેન્ટ છે, ધ ડાયનેમિક પ્રિન્સિપલ. એક એલિમેન્ટ એવો છે જે ક્યારેય બદલાતો નથી. બાવો એટલે એક એવું એલિમેન્ટ કે જે ઓલવેઝ સ્ટેડી, સ્ટેટિક, કામ, રૂટેડ, ન્યુટ્રલ છે, ઝીરોમાં છે. ઘણા એને આત્મા કહે છે, ઘણા એને શૂન્ય કહે છે, ઘણા એને ગોડ કહે છે. બાવો એટલા માટે કારણ કે બાવો એ કોઈ એન્ટિટી, આઈડેન્ટિટી કશું નથી. ઇટ્સ અ સ્ટેટ ઓફ માઇન્ડ. ઇટ્સ અ સ્ટેટ ઓફ માઇન્ડ. ઇટ્સ અ સ્ટેટ બિયોન્ડ ધ માઇન્ડ. માઇન્ડના સ્ટેટમાં આપણને જાત જાતના અર્થ, જાત જાતના જજમેન્ટ્સ, જાત જાતના ઓપ્શન્સ, આ બધું સતત આયા કરે છે. બાવો એટલે એ બધાથી જે મુક્ત થઈ અને 100% પ્રેઝન્ટમાં, વિધાઉટ એની ફેટર્સ, વિધાઉટ એની ફિલ્ટર્સ, વિધાઉટ એની જજમેન્ટ્સ અહીંયા રહી અને પ્યોર એક્સપિરિયન્સ કરતો હોય એવું તત્વ એટલે બાવો. બાવો કંઈ કરી ના શકે, બાવો જુએ. તો તમે જ્યારે આ સ્ટેટમાં હોય, સોરી, બાવો જોવે, એટલે તો તમે જ્યારે આ સ્ટેટમાં હોય, એ સ્ટેટમાં તમે આ ધીસ રૂમ ઇઝ અ પીસ ઓફ આર્ટ, ઇઝ અ પીસ ઓફ ક્રિએટિવિટી, કે આ જે છે આ તમે બાવો સ્ટેટ ઓફ માઇન્ડમાં કર્યું છે કે પછી બાવો સ્ટેટ ઓફ માઇન્ડમાં એ નીકળી જાય. વાવ. ઘણી વખત હવે તમે મને પૂછતા હો અત્યારના, હવે ઘણી વખત એમાં તમે મને કંઈક વાત કરો છો અને હું કોન્શિયસ હોઉં એમ કોન્શિયસનેસમાં કે ભાઈ મારે મારી આઈડેન્ટિટી જાળવવાની છે, મારે આ પ્રમાણે જ જવાબ આપવાનો છે, મારે આવું કહેવાનું છે, તો એ પછી હું પાછો જેવો છું એ થઈ જાઉં. પણ જો હું બાવો સ્ટેટ ઓફ માઇન્ડમાં હોઉં તો પછી એ વખતે હું જે બોલતો હોઉં એ હું પહેલી વખત જ સાંભળતો હોઉં, એ મને ખબર ના હોય. એવું કેટલી વખત લેક્ચર્સમાં, ડિસ્કોર્સિસમાં થાય છે કે હું બોલી નાખું એ પછી મારે ઘણી વખત વિચાર કરવો પડે કે આ ખરેખર ફ્રોમ ધ સબકોન્શિયસ આ કંઈક આવે, સમથિંગ દેટ યુ હર્ડ, સમથિંગ દેટ યુ રેડ. ઇન્ટ્યુશન જે છે, ઇન્ટ્યુશન કલેક્ટિવ કોન્શિયસનેસમાંથી આવે છે. 4 સ્ટેટ છે. લોએસ્ટ ઇઝ ઇન્સ્ટિંક્ટ. ઇન્સ્ટિંક્ટ એટલે નિદ્રા, ભય, મૈથુન અને આહાર. એટલે સેક્સ, ફિયર, ફૂડ અને સ્લીપ. આ 4 બધા જીવોની બેઝિક ઇન્સ્ટિંક્ટ છે. સેક્સ, ફિયર, ફૂડ અને સ્લીપ. 4 વસ્તુ. આ 4 વિના કોઈ જીવ ના રહી શકે. હવે એ 4 આપણામાં આવી તો ખરી, પણ એ આપણા લોએસ્ટ ચક્રમાં છે. એના પછી હાયર ચક્રમાં તમે જાઓ, એટલે અહીંયા આવો ઉપર. ચક્રો આપણે યોગના પ્રમાણે નથી જોતા. આ 4 અગ્નિઓ છે, 4 અગ્નિની વાત છે. સૌથી નીચો જે છે ઇન્સ્ટિંક્ટ છે. ઇન્સ્ટિંક્ટ પછી ઇન્ટેલેક્ટ આવે. ઇન્ટેલેક્ટને આપણે સુપ્રીમ માનીએ છીએ, પણ ઇન્ટેલેક્ટ હજી સેકન્ડ નંબર પર જ છે. ઇન્ટેલેક્ટ એટલે એવરીથિંગ ધેટ વી હેવ ગેધર્ડ ફ્રોમ ધ આઉટર વર્લ્ડ, ફ્રોમ રીડિંગ, ફ્રોમ લિસનિંગ, ફ્રોમ વોચિંગ. એના પછી ઉપર એક સ્ટેટ છે, એ છે ઇન્સાઇટ, એટલે વિપશ્યના. વિપશ્યનામાં તમે જાઓ, વિશિષ્ટ પશ્યંતી એટલે ટુ બી એબલ ટુ સી વિથ અ સ્પેશિયલ આઈ. વિપશ્યના એટલે ઇન્સાઇટ. ઇન્સાઇટ જે છે, ઇન્સાઇટમાં અડધું ઇન્ટેલેક્ટ કામ કરે અને અડધું
ઇન્ટ્યુશન કામ કરે. ઇન્ટ્યુશન એ ઇનસાઇટની બહારનું અથવા આપણા બોડીની જે પણ આપણી કેપેસિટીઝ છે, બ્રેઇનની જે કેપેસિટી છે એની બહારથી આવે છે. એટલે એ ઇન્ટ્યુટિવ સ્ટેટ ઓફ માઇન્ડમાં બોલાઈ જાય ઘણી વખત. ઇન્ટ્યુશન ચોથું અને હાઈએસ્ટ છે. ઇન્ટ્યુશન જે છે એને ઇન્ટેલેક્ટ સાથે કોઈ લેવા દેવા નથી. ગમે તેવો અભણ, અનટ્રેન્ડ અથવા ઇન્સેન માણસ હોય, લ્યુનેટિક માણસ હોય, પણ એ જો ઇન્ટ્યુટિવલી કંઈક કરી નાખે તો એ માસ્ટરપીસ હોય. તો અત્યાર સુધી હું મારી સમજ કહું ને તો મને ઇન્સ્ટિંક્ટ અને ઇન્ટ્યુશન, હું તો આ બેને સેમ જ ગણતો હતો કે યોર ઇન્સ્ટિંક્ટ ઇઝ યોર ઇન્ટ્યુશન. Instinct is something that is bound to the body, the lowest. which arises from sex, fear, food or sleep. or sleep. હા આ ચાર બેઝિક ઇન્સ્ટિંક્ટ છે. હા, પછી ઇન્ટેલેક્ટ, પછી ઇનસાઇટ અને પછી ઇન્ટ્યુશન. ઇન્ટ્યુશન. વાવ. હવે આ તો આપણે બહુ જ આગળ નીકળી ગયા છે. તમને પહેલા બોલે 11th સ્ટાન્ડર્ડ પહેલા સ્ટાન્ડર્ડે હું તમને 11th સ્ટાન્ડર્ડ કેમિસ્ટ્રી નહીં ભણાવવા માંગુ. આપણે આ પોડકાસ્ટમાં ધીમે ધીમે આગળ વધીશું. પહેલા હું સિમ્પલ ક્વેશ્ચન પૂછવા માંગુ છું સરને, બોડીને લઈને, માઇન્ડને લઈને, પછી આપણે આગળ સ્પિરિચ્યુઆલિટી ઉપર જઈશું. એટલે તમે બી ઇઝીલી કન્ઝ્યુમ કરી શકો એને, હું પણ ઇઝીલી કન્ઝ્યુમ કરી શકું, કારણ કે હું તો આજે મન, હૃદય બધું ખુલ્લું કરીને આવ્યો છું. જે પેલું સ્પંજ ન હોય, સ્પંજ આખું નીચોડીને આવ્યો છું, એટલે ખાલી છે આખું મારી અંદર. સુપર. લઈને જ જવાનો. ખાલી રહેવું બેસ્ટ છે. તો સર પહેલા ફિઝિકલની વાત કરીએ છીએ, તો મારે હેલ્ધી ફૂડ વિશે જાણવું છે કે તમે આટલા સમયથી એક ફૂડને લઈને તમે ખાસી બધી વાતો કરી છે, તો વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ હેલ્ધી ફૂડ? ભાઈ જો હેલ્ધી ફૂડ એટલે સાદું, ફ્રેશ, હોલસમ, ઘરે બનેલું ખાવાનું એટલે હેલ્ધી ફૂડ. તમારે જો સિમ્પલ સમજવું હોય તો, તમારે મોડર્ન સાયન્સ પ્રમાણે સમજવું હોય અથવા ટ્રેન્ડ પ્રમાણે સમજવું હોય તો તમે એમ જુઓ કે તમારી લાઈફસ્ટાઈલ, તમારા એન્સેસ્ટ્રલ કલ્ચરલ કલિનરી હેબિટ્સ અને તમારું એનર્જી આઉટપુટ આ શું છે, તમે કયા પ્રકારની એક્ટિવિટીમાં ઇન્વોલ્વ છો, આ બધું જોતાં તમારે નક્કી કરવું પડે કે હેલ્ધી ફૂડ એટલે શું. પણ બેલેન્સ્ડ ફૂડ, આપણે એમ કહીએ છીએ ભાઈ બેલેન્સ ફૂડ ખાઓ. બેલેન્સ કેવી રીતના કરવાનું? બેલેન્સ્ડ ફૂડ, હેલ્ધી ફૂડ, ફેટ લોસનું ફૂડ, પ્રોટીન રિચ ફૂડ, આ બધા જે જુદા જુદા શબ્દો અથવા કન્સેપ્ટ આપણે વાપરીએ છીએ, ઇટ ઓલ ડિપેન્ડ્સ અપોન વેર યુ કમ ફ્રોમ એન્ડ વેર યુ વોન્ટ ટુ ગો. હેલ્ધી ફૂડ ઇઝ હોલસમ નેચરલ ફૂડ. ઓછામાં ઓછું પ્રોસેસ કરેલું હોય, ઓછામાં ઓછું જૂનું હોય અને ઓછામાં ઓછું એને તમે ડિસ્ટર્બ કર્યું હોય, ઇન ટર્મ્સ ઓફ વધારે પડતી હીટ ના આપી દીધી હોય, વધારે પડતા પ્રોસેસીસ ના કર્યા હોય, વધારે પડતા કન્ડિમેન્ટ ના નાખી દીધા હોય, કંઈ પણ વધારે પડતું ના કર્યું હોય તમે તમારા ફૂડ સાથે. ફૂડને જ્યાંથી આવ્યું એના નેચરલ ફોર્મમાં એને તમે મિનિમલ ચેન્જ કરી અને ખાઓ, દેટ ઇઝ હેલ્ધી ફૂડ. એમાં નવું વિજ્ઞાન બી આવી ગયું અને જૂનું વિજ્ઞાન બી આવી ગયું. એટલે પહેલા રિફાઇન કરીને લોટ બનાવો, લોટને પાછું યીસ્ટ નાખો, યીસ્ટમાંથી એટલું બધું કરીએ ત્યારે કંઈક બને, તો પછી એ હેલ્ધી છે કે નહીં એ પછી એ ડેફિનેશન બદલાઈ જાય તમારા શરીર પર અને તમારી એક્ટિવિટી ઉપર. તમે જુઓ છો કેટલાય માણસો એવા છે કે જે લોકોને હેલ્ધી ફૂડ નથી મળતું. આપણી ડેફિનેશન હેલ્ધી ફૂડની જે છે આજની કે ભાઈ આ એવોકાડો ખાધું ને પ્રોટીન ખાધું ને ઓટ્સ ખાધા, ફાઈબર ખાધા ને ચિયા સીડ્સ ખાધા ને ફલાણા ફ્રૂટ ખાધા, આવું એને કશું જ મળતું નથી. પણ શારીરિક શ્રમ એ માણસ એટલો બધો કરે છે કે હી outgoes, he nullifies all the unhealthy food and he lives properly, almost healthily. So you're saying કે અગર આપણે ફિઝિકલી એક્ટિવિટી બહુ જ કરીએ, સરસ, અને ફિઝિકલી એક્ટિવ રહીએ તો કંઈ બી આપણે ખાધેલું હોય, ઇવન ટોક્સિક થિંગ્સ, એ બોડી પચાવી લે. મોટા ભાગે, નોટ ઓલવેઝ અને નોટ ઓન રેગ્યુલર બેસિસ. પછી તમે એમ કહો કે ભાઈ હું રોજ કસરત કરું છું અને ભાઈ હું રોજ બહારથી પિઝા લાવીને ખાઉં, એવું ના થાય. પણ ઓવરઓલ નોર્મલી તમારી પાસે જે ખાવાનું તમને પહોંચે છે આજના પ્રમાણમાં, નોર્મલી જે આપણા કુટુંબમાં આવતું હોય એવું ખાવાનું જો તમે ખાઓ અને ફિઝિકલી એક્ટિવ હો તો તમને કોઈ પ્રકારનો વાંધો ના આવવો જોઈએ લાંબા સમય સુધી. આપણે જે ખાઈએ છીએ એને અને આપણા હોર્મોન્સને શું સંબંધ છે? ખાઈએ છીએ અને એના હોર્મોન્સને ઘણી બધી રીતે ઘણો સંબંધ છે, પણ પહેલાં આપણે એ જોવાનું છે કે આપણે એક સમયે કેટલું ખાવાનું ખાઈ ગયા. જો તમે વધારે પડતું ખાવાનું ખાઈ ગયા તો પછી એ હેલ્ધી હોય તો બી એ અનહેલ્ધી થઈ જાય. એક હવે જ્યારે વધારે પડતું ખાવાનું ખાઈએ છીએ એટલે ઇન્સ્યુલિન સ્પાઇક આવે, કારણ કે મોટા ભાગનો આપણો ફૂડ, આપણો ખોરાક એ કાર્બોહાઈડ્રેટ રીચ છે. આપણે એટલું બધું પ્રોટીન કે એટલું બધું ફેટ, ફાઈબર આપણામાં આવતું નથી. કદાચ ફાઈબર થોડું ઘણું આવે, ચલો બરાબર. ઇન્સ્યુલિન સ્પાઇક થાય એટલે મેટાબોલિક સિન્ડ્રોમ ધીમે ધીમે ઊભો થાય. એમાંથી કાં તો ડાયાબિટીસ ડેવલપ થાય અને કાં તો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઊભો થાય.
આ થાય એટલે વેઇટ ગેઇન એની સાથે સાથે થતું જ હોય. વેઇટ ગેઇન થાય એટલે લેપ્ટિન ગ્રેલિનના સાયકલ બદલાય. એ બદલાય એટલે સ્લીપના હોર્મોન્સ બદલાય. વેઇટ વધતું જાય એટલે મેલ અથવા ફિમેલ હોર્મોન જે હોય એ ડાયલ્યુટ થતો જાય. એટલે આપણા જે સેક્સ્યુઅલ હોર્મોન્સ છે એ સેક્સ્યુઅલ હોર્મોન્સ બી ધીમે ધીમે ડાયલ્યુટ થવા માંડે અને આખું જ હોર્મોનલ પિક્ચર ડિસરેગ્યુલેટ અને ડીજનરેટ થવા માંડે. પ્રોબ્લેમ કમ્સ વિથ નોટ બેડ ફૂડ વન્સ ઓર નોટ આલ્કોહોલ વન્સ, ઇટ ઇઝ બિકોઝ ઓફ અ બેડ લાઇફસ્ટાઇલ. ખરાબ ફૂડ કે ખરાબ સબસ્ટન્સને તમે સતત લીધા કરો છો એમ જુઓ છો કે કંઈ થતું નથી, પણ અંદર એ કંઈક રજિસ્ટ્રીમાં સાઇન કરીને જાય છે, કંઈ ફ્રી જતું નથી. જે અંદર જાય છે એ એનો માર્ક અંદર મૂકીને જાય છે. આજે નહીં ને કાલે જ્યારે ક્વોન્ટમ ભેગો થશે ત્યારે તમને એના કારણે થતા જીઆઈના અથવા તો એન્ડોક્રાઇન પ્રોબ્લેમ્સ ઊભા થવાના, અને એના કારણે આખા શરીરની કેમિસ્ટ્રી બદલાશે. બાયોકેમિસ્ટ્રી બદલાય એટલે સાયકોલોજી બી બદલાય, સાયકોલોજી બદલાય ફિઝિયોલોજી બદલાય એટલે પેથોલોજી બદલાય. એટલે પછી ધીમે ધીમે રોગ બહાર દેખાવા માંડે અથવા માપી શકાય. આવું થાય. એટલે હોર્મોનલ સિસ્ટમને સૌથી પહેલો ડિરેક્ટ કહો કે ઇનડિરેક્ટ કહો એ સંબંધ ફૂડ સાથે છે ને છે જ. આજે હું પહેલી વખત તમને મળ્યો, આજે તમે મને આ કીધું કે ભાઈ આ પ્રોબ્લેમ થઈ શકે, તો મારે બોડીને રીસેટ કરવું હોય તો રીસેટ થઈ શકે ખરું? અને પછી બેલેન્સ ડાયટ ખાવાનું? હા, રીસેટ કરવાની જરૂર નથી. એકચ્યુઅલી રીસેટ બોડી ઓટોમેટિકલી થવા માટે સતત પ્રયત્ન કર્યા જ કરે છે. એટલે તમે થોડા દિવસ આરામ આપી દો અથવા થોડા દિવસ એક સાદી ડિસિપ્લિનમાં તમે આવી જાઓ કે ભાઈ આ 3 ટાઈમ ફિક્સ અથવા 2 ટાઈમ ફિક્સ, હું આટલું જ ખાઈશ, આ જ ખાઈશ, લિમિટેડ ફૂડ ગ્રુપ્સ ખાઈશ, લેસ પ્રોસેસ્ડ ખાઈશ અને લિમિટેડ અથવા લો ક્વોન્ટિટીમાં ખાઈશ. હાઇપોકેલરિક ડાયટ્સ આર કનેક્ટેડ ટુ લોન્જીવિટી. આજકાલ આ લોન્જીવિટીનું આટલું બધું ચાલે છે, લોન્જીવિટી. આજથી 50 વર્ષ પહેલાંના સ્ટડીઝ છે આપણી પાસે, ક્લિનિકલ સ્ટડીઝ, જેમાં હાઇપોકેલરિક ડાયટ્સ એટલે કે લોઅર અમાઉન્ટ ઓફ ફૂડ રિઝલ્ટ્સ ઇન લોંગર લાઈફ સ્પાન એન્ડ હેલ્ધીયર બોડીઝ. વી ડોન્ટ નીડ સો મચ ફૂડ એઝ મચ એઝ વી હેવ બીન માર્કેટિંગ, સેલિંગ એન્ડ બાઇંગ ઓર ઇટિંગ. વી ડોન્ટ નીડ દેટ મચ ફૂડ. અને તમે હમણાં આઈ વિલ ટેક યુ બેક ટુ ધ થિંગ સર સેડ કે તમે ક્યાંકથી જઈને આયા હતા અને તમને 10-12 દિવસ સુધી ખાવાની ઈચ્છા ના થાય, તૃપ્ત ફીલ થાય. તો એટલે ધ મોમેન્ટ તમે ઓછું ખાવા લાગો, આ સાયકલ એવી જ હશે ને, ઓછું ખાવા લાગીએ તો આપણું બોડી ઓટોમેટિકલી હેલ્ધી ફીલ કરવા લાગે. હા, અને ઓટોમેટિકલી વધારે એનર્જી પ્રોડ્યુસ કરી શકે. કારણ કે સૌથી વધારે આપણને લોડ કરે છે એ આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ જ લોડ કરે. જમ્યા પછી ઊંઘ આવે, જમ્યા પછી ક્રિએટિવિટી ડાઉન જતી રહે, જમ્યા પછી મેડિટેશન ના કરી શકાય, જમ્યા પછી કંઈ બીજી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રવૃત્તિમાં તમે જાઓ તો ત્યાં તમને થોડું લેથાર્જિક અથવા લો એનર્જી ફીલ થવા લાગે. એટલે મારી વાત કરું ને તો હું દિવસમાં 2 વખત કોફી પીવું. સવારે જાગું 7-7:30, પણ 2 કલાક મોડી કોફી પીવું. એટલે 9-9:30 કોફી પીવું તો કોફીનો અસર 4 વાગ્યા સુધી રહે. બ્લેક કોફી પીવું જાતે બ્રૂ કરીને. 4 વાગે અસર જવા લાગે ને એટલે 2 વાગે લંચ કરું તો એ 2 થી 4 વાળો સૌથી લેથાર્જિક પીરિયડ હોય. અને પછી 4 વાગે કોફી પીવી જ પડે, નહીં તો 4 પછી કામ ના થાય. કરેક્ટ. એટલે સવારની કોફી કાઢી નાખો તમે તો તમારી સાંજની કોફી બી નીકળી જાય. પણ આવું મેં ટ્રાય કરેલું છે, પણ કોફી પછી સર કામ કરવાની એવી મજા આવે છે ને. કોફી તો હું પીવું છું ઢગલો, પણ વાત સમજવાની છે. આમ તો હું કઈ બધું કહું છું એ બધું કઈ ફોલો નથી કરતો. જે પૂછે એને કહું, હું તો મારી રીતે મારું અલગ કરું છું. મારે હું કશા કોઈ નિયમથી બદ્ધ નથી. બધા 10 વર્ષ સુધી હું મિલિટરી ડિસિપ્લિનમાં જીવ્યો છું. આ વાગે આટલું, 4 વાગે ઉઠી જવાનું, 5 વાગે આટલું પ્રોટીન, આમ તેમ 6 પેક મેન્ટેન કરતો. હવે હું કોઈ પ્રકારની ડિસિપ્લિનમાં નથી, કારણ કે ઇન્ટ્યુટિવલી જે થાય છે એને હું સ્વીકારું છું ને એ પ્રમાણે મારે બધું ચાલે છે. મને કોઈ તકલીફ નથી. હું ટ્રેકે કરું, સાયકલે ચલાવું, બધું કરું, મને તકલીફ નથી. આ તમે મસ્ત વસ્તુ કીધી કે હું બધું ફોલો નથી કરતો. આજકાલ કેવું છે કે ઇન્ફોર્મેશન ઓવરલોડનો જમાનો થઈ ગયો છે કે અહીંયા રીલ જોઈ 9 નંબરના જાતકોએ આવું કરવાનું, પછી આને આવું કરવાનું, તમારા ઘરમાં આ ખૂણામાં આવું ના હોવું જોઈએ, ડર આવે બધા રિલીજન. પછી એવી રીતે ફૂડનું ડર, આ ખાવ તો કેન્સર થશે, આ જોશો તો કેન્સર થશે, અહીંયા માથું દુખશે તો કેન્સર થશે, કેન્સર નેરો ડાઉન કરી નાખ્યું. અને એટલે એ જે ઇન્ફોર્મેશન ઓવરલોડ છે, એમ તો હું આગળ પૂછવાનો છું, પણ અહીંયા ખાલી ટૂંકમાં તમને પૂછી દઉં છું કે આ બધા ઇન્ફોર્મેશન ઓવરલોડમાં તમે જે કીધું એ રીતે કઈ રીતે આવી રીતે ફ્રીલી આપણે રહી શકીએ કે યાર મને નથી ફાવતું આ વસ્તુ, હું 4 બેસિક ફંડામેન્ટલ વસ્તુઓ ફોલો કરીશ, એના સિવાય કંઈ ખોટું નહીં કરું, પણ બધું તો હું ફોલો ના જ કરી શકું ને. 4 બેસિક બી ફોલો ના કરતા અને એવું તમારે કરવું હોય તો હું તમને તમારા બધા સવાલનો જવાબ છેલ્લે ફરીને મેડિટેશન પર જ આવવાનો. એનું કારણ છે, આપણે જો ભાઈ કોઈ ગાડી, ઓટોમોબિલ કે કોઈ આવું અપેરેટસ ઇલેક્ટ્રોનિક તો છીએ નહીં કે આપણી જોડે યુઝર મેન્યુઅલ આવે કે ભાઈ આમાં આ નાખવાનું, આ ફ્યુલ, આ ઓઇલ, આટલા વખતે ફિલ્ટર ચેન્જ કરવાનું, આ ફૂડ ખવડાવજો.
પેટ લઈ આવો તો પેટવાળો તમને કહે કે ભાઈ આના પેડિગ્રીમાં આ પ્રકારનું ખાવાનું ખવડાવતા હતા એટલે એને આ પ્રકારનું ખાવાનું તમારે આવવું પડશે. આપણી પાસે આવો કોઈ ડેટા નથી. ખાલી કલ્ચરલ કલ્ચરરી હેબિટ એક જ વસ્તુ આપણી પાસે છે કે આપણને ખબર હતી કે આપણા ફોરફાધર્સ શું ખાતા હતા અને એ લોકો કઈ રીતે જીવતા હતા. આપણી પાસે એક જ ટાઈમ સિરીઝ રેકોર્ડેડ છે, બીજું આપણી પાસે કોઈ મેન્યુઅલ નથી. હવે આમાં પ્રોબ્લેમ એ છે કે જ્યારે તમે એમ વિચાર કરો કે મારા ફોરફાધર્સ આવું ખાતા હતા, આમ કરતા હતા, તો તમે આજે એવું કરવા જશો તો નહીં કરી શકો, કારણ કે બધા ફોર્મ્યુલા બદલાઈ ગયા, ફૂડ બદલાઈ ગયું, ફૂડની ક્વોલિટીઝ બદલાઈ ગઈ, GMO ફૂડ આવી ગયા, બધું બદલાઈ ગયું. હવે એ જે હતો બેઝિસ, એ છેલ્લો અને એકનો એક બેઝિસ, એ બી આપણને કામ આવે એવો નથી. પણ આપણી અંદર આ ઇનસાઇટ નામનું એક ફંક્શન, એક એવી ફાઇલ આપણી અંદર ઇન્સ્ટોલ કરીને આપણને મોકલ્યા છે જેને ખબર છે કે ક્યારે શું કરવાનું. જેમ કે તરસ લાગે છે ને આપણે પાણી પીએ છીએ, કોઈક વસ્તુની બાળક રેતી ખાય છે આપણને ખબર પડી જાય છે અને મિનરલ ડેફિશિયન્સી છે, ચોક ખાય છે અને કેલ્શિયમ ડેફિશિયન્સી એ આપણને ખબર પડી જાય છે. એવરીથિંગ ઇફ યુ લેટ હેપન, ઇફ યુ સી, ઇફ યુ ઓબ્ઝર્વ એન્ડ ઇફ યુ ડોન્ટ જમ્પ ઓન ટુ કન્ક્લુઝન્સ ઓર જમ્પ ઓન ટુ રિએક્શન્સ ઓર જમ્પ ઓન ટુ ચોઇસીસ, તો તમને ધીમે ધીમે ખબર પડી જશે કયા સમયે મારું શરીર શું માગે છે. એટલું જ નહીં, ઘણી વખત આપણે કોઈ ઠેકાણે જઈએ, બહાર ખાધું હોય, ટ્રાવેલ કરીને આવ્યા હોઈએ, પેટ બગડી ગયું હોય, જાત જાતની તકલીફો આપણને થતી હોય કે તમે ડૉક્ટર પાસે જાઓ, અહીંયા જાઓ, ત્યાં જાઓ, આ રિપોર્ટ કરાવો. જો તમે વ્યવસ્થિત રીતે ધ્યાનની સાધના એક 24 મિનિટ રોજ કરવાની રાખો ને, તો તમને એ બી ખબર પડી જશે કે કયા મિલમાં મને આવ્યું હતું આ ફૂડ પોઈઝનિંગ, એ ફલાણા મિલમાં આવેલું, આટલા દિવસમાં મટી જશે, મારે આ કરવાનું છે, આ નથી ખાવાનું. અને મોટા ભાગના રોગો તમારી પોતાની ઇન્સાઇટથી મટી જશે જાતે જ, કારણ કે આ સેલ્ફ હિલિંગ મિકેનિઝમ છે. માઇન્ડ બોડી કેવું કોમ્પ્લેક્સ છે, માઇન્ડ તમને સતત અવેર રાખે છે અને બોડી એને ફોલો કરે છે. અને જો તમે માઇન્ડને માઇન્ડને સાંભળવા માટે તમારે બીજું બધું ક્લટર બાજુએ મૂકી દેવું પડે. એટલું બધું નોઇઝ છે. એક તો એમાં પાછું આ રમકડું આવી ગયું છે હાથમાં, વાંદરાના હાથમાં બંદૂક. હા, એટલે જ્યાં ત્યાં ફોડે. વાંદરાના હાથમાં બંદૂક આપો એટલે શું કરે? એક તો જ્યાં ત્યાં ફોડે અને કોઈ વાર પોતાના પર ફોડી નાખે. એટલે આ બંદૂક આપણે જ્યાં ત્યાં બીજાના પર તો ક્યાં, આપણે પોતાના પર જ ફોડીએ છીએ રોજ, મોબાઈલ ફોન. એટલે એ આપણને શાંત પડવા દેતું નથી અને માટે ઇન્સાઇટ ખુલતી નથી. આ મારું બધું ભણેલું હું બાજુએ મૂકીને જીવું છું, કારણ કે અંદરથી જે નીકળે છે એ જ બરાબર છે. આ તમે ભણેલું બાજુમાં મૂકી દેવાની વાત કરી ને, એ મારો તમને બીજો બી એક પ્રશ્ન, આમાં તમે જવાબ મને એ જ આપશો કે મેડિટેશન કરીને કે મેન્ટલી ક્લિયર રાખીને. પણ આ એક વસ્તુ મેં ક્યાંક વાંચી હતી, સાંભળી હતી કે જેને ઓછું ખબર હોય છે એ કેમ વધારે કોન્ફિડન્ટ હોય છે, અને જેનું નોલેજ વધારે થઈ જાય એ કેમ હમ્બલ થઈ જાય. કારણ કે મને ઓછું ખબર છે તો 3 ટાઈપની વસ્તુ હોય. એક, જે મને ખબર છે કે મને ખબર છે. એક, જે મને ખબર છે કે મને નથી ખબર. એટલે અગર એક આપણે સર્કલ દોરીએ છીએ ને, તો સર્કલની અંદર વાળી બધી વસ્તુ છે જે મને ખબર છે. સર્કલની જે બોર્ડર છે, જે સર્કમફરન્સ, એ હોરાઇઝન ઓફ માય નોલેજ, કે જે મને ખબર છે કે મને નથી ખબર. વેરી ગુડ. પણ એ સર્કલની બહાર છે એટલી વસ્તુઓ જે મને નથી ખબર કે એક્ઝિસ્ટ કરે છે, તો મને ખબર જ નથી કે આવી વસ્તુઓ છે જ નહીં. કરેક્ટ. તો એ નાનું સર્કલ હશે ને, તો હોરાઇઝન ઓફ નોલેજ બી નાનું હશે, કે હોરાઇઝન કે જે મને ખબર છે કે મને નથી ખબર, તો મને ઇટ ઇઝ નોટ હમ્બલિંગ ઇનફ. મને નહીં કે મને ખાલી 10 વસ્તુ જેવી છે જે નથી ખબર, કારણ કે મને ખબર બી બહુ ઓછી છે. પણ જેટલું નોલેજ વધતું જશે, સર્કલ મોટું થતું જશે, એટલું સર્કલનું સર્કમફરન્સ વધારે હશે, એટલું મને ખબર હશે કે આટલી બધી વસ્તુઓ તો મને નથી ખબર. અને પછી તમે હમ્બલિંગ, અને એ હમ્બલ કરે. તમે આ કઈ રીતે બાજુમાં, તમે કીધું આટલું બધું નોલેજ છે મને, બાજુમાં મૂકી દઉં ને મારું બોડી જે કે હું સાંભળું. આ હું ડોક્ટરોને બી પૂછતો હોઉં છું કે તમે આવા બધા કેસ જુઓ છો, તો નાનું માથાનો દુખાવોથી તમને કેમ નથી બીક લાગતી કે આ કેન્સર હોઈ શકે? આવું કઈ રીતે તમે આ બચો? અઘરું છે, બાજુએ મૂકી દેવું અઘરું છે. એમ કહે છે કે જ્ઞાન છે ને એ કોઈના બાપની જાગીર નથી, અને જ્ઞાનનો કોઈ અંત નથી. આ 2 પ્રિન્સિપલને જો તમે જોઈ લો તો તમને ખબર પડી જાય કે નો મેટર હાઉ મચ યુ ટ્રાય ટુ ગેધર ઇન ટર્મ્સ ઓફ નોલેજ, there is always so much more that you will never be able to know. એક. બીજું કે the more you know how less you know, જે તમે કહ્યું હોય. માટે એના પરથી કન્ક્લુઝન એવું આવે કે જ્ઞાન એ ઓવરલોડ કરે છે આપણને. જ્યારે આપણે સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસીસ અથવા તો સ્પિરિચ્યુઅલ સ્ક્રિપ્ચર્સને સમજીએ છીએ,
અથવા એવી કંઈક આંતરિક ઘટના આપણી અંદર ઘટી જાય છે ત્યારે આપણની અંદર જે જ્ઞાન હોય છે ને એ બધું જાણે પેલા વરસાદ પડ્યા પછીના પેલા 2 કલાક માટે પેલા ફૂદા આવતા હોય છે ને અને પછી 2 કલાક પછી તરફડતા હોય છે, એમ બધું જ્ઞાન તરફડવા માંડે છે. કારણ કે જ્ઞાન એટલું બધું નજીવું અને એટલું બધું પામર હોય છે કે એનાથી તમે જીવનને તમે પેલી બાજુ પહોંચી શકો એમ નથી. અને એ જે સ્ટેટ છે એ સ્ટેટ ડાપણનું અથવા વિઝડમનું સ્ટેટ છે. વિઝડમ લિબરેટિંગ છે, ડાપણ લિબરેટિંગ છે, જ્ઞાન ઓવરલોડિંગ છે. અને માટે જ્ઞાનથી આપણને ઓલવેઝ બંધન ઊભું થાય છે. એમ કહે છે તેન ત્યક્તેન ભુંજતા, કંઈ પણ તમે પામ્યા હો તો એને ત્યાગીને ભોગવો. એટલે જો પણ તમે જ્ઞાનને પામ્યા તો હવે જ્ઞાનને ત્યાગી દેશો તો જ તમે એને ભોગવી શકશો. અને તો એ જ્ઞાન કદાચ આપણા ઇનસાઇટમાં આપણને ક્યારે હેલ્પ કરી શકે, જે તમે પેલા 4 સ્ટેજ કીધા. તો એ આવી જાય ખરું, જરૂર પડે ત્યારે. પણ તમે એને પકડી રાખો જો તો સા વિદ્યા વિમુક્તય ના થાય. સા વિદ્યા વિમુક્તય, વિદ્યા એવી હોય કે જે તમને મુક્ત કરે જીવનમાં. જો તમે એમ કહો કે અરે આ તો ખાવું જ પડશે, આ ખાવાથી આમ થાય છે, આ નહીં જ ખવાય, આનાથી આમ થાય, તો એ પાછું બંધન ઊભું થાય. બધું જ ખાવાનું છે, અહીંયા આવ્યા છો તો, પણ કાં તો એક વસ્તુને ચોંટી જઈએ, કાં તો એક વસ્તુથી ભાગ્યા કરીએ. આ બંનેમાં પ્રોબ્લેમ છે. આપણે ઓપન રહી શકીએ છીએ, ઓપન માઇન્ડેડ. જરૂર પડે ત્યારે આપણે પથરા બી ખાઈ શકવા જોઈએ, અને જરૂર ના હોય ત્યારે સોનાની ભસ્મ બી નકામી છે ને. તો સા વિદ્યા વિમુક્ત એ એક વસ્તુને હું જાણું, વિદ્યા એવી હોય કે જે આપણને ફ્રીડમ લિબરેટ કરે કોઈ બી વસ્તુમાંથી, કે આમ કરવું પડશે કે આમ કરવું જોઈએ. આવા કોઈ પ્રિન્સિપલ્સમાં આપણને બાંધીને ના રાખે. અને જે બાંધીને રાખે એ જ્ઞાન કેવું? એ લોચો, એ જ્ઞાન નથી. જ્ઞાન કહી શકાય હવે, કારણ કે એ જ્ઞાન કેવું છે, ભારપૂર્વકતા આપણે આમાં ઊભી કરે છે. આપણી અંદર એક ઓવરલોડ આપે છે આપણને, અહંકાર બી ઊભો કરે, પ્રાઇડ ઊભો કરે. જ્ઞાન હોય ને, પ્રાઇડ, કે જોયું મેં આટલું, તમે હમણાં કહ્યું કે પાર્થરે આટલું વાંચ્યું છે, આટલું વાંચ્યું છે, એક સેકન્ડ માટે મારી અંદર અભિમાન જાગે. મારે પાછું એને જરા જોવું પડે કે ભાઈ સાઈડમાં રહે છે, મેં વાંચ્યું છે તો કંઈ નથી. એવા કેટલા હશે જે લોકો આટલું લખીને ગયા હશે. એટલે આપણે એ બધામાં પડવું નહીં. જે આવે એને જવા દેવું બાજુ. હવે અત્યાર સુધી જે આપણે ચર્ચા કરી ને એમાં 2 વસ્તુ ઉપર મેં પિન મૂકી છે. એક તો સરે કીધું છે કે મેડિટેટ કરવાનું, એ હું સરને ટેકનિક પૂછવાનો છું. અને બીજું આ અભિમાન આવે છે, એના ઉપર બી એક પિન મૂકી રાખીએ છીએ. આગળ હું એને લઈને પ્રશ્ન પૂછવાનો, પાછું મને ફૂડને લઈને થોડાક પ્રશ્નો છે એ પૂછવા માંગુ છું. મારો એક્સપિરિયન્સ કહેવા માંગુ છું. વચ્ચે એક ફેઝ આવી ગયો હતો, નો શુગર બધા કરતા હતા. મેં કીધું મારું બી અહીંયા ડબલ ચીન બહાર આવતું હતું, તો મેં કીધું આપણે થોડું ઓછું કરીએ. દાઢીવાડી કરવાની ઈચ્છા હતી મારી. નો શુગર મેં બંધ કરી દીધી 4 મહિના. પણ તમને સાચું કહું, એ 4 મહિના જે શુગર બંધ હતી ને, એ 4 મહિના મેં મારા જીવનના સૌથી એનર્જેટિક 4 મહિના ફીલ કર્યા. એ વાત તો સાચી કે પહેલા 2-3 દિવસ એવું થાય કે શુગર બંધ કરી એટલે પછી બહુ સ્ટ્રિક્ટ નહીં કે ખાંડ નહીં ખાવાની, પણ ઉપરથી ચમચીથી નાખવાની નહીં, અને ખાંડવાળી વસ્તુઓ ખાવાની નહીં, ડિઝર્ટ નહીં, ડ્રિંક્સ નહીં, કશું જ નહીં. ચા કોફી હું પીતો નથી, એટલે ચા કોફીની આમાં બ્લેક કોફી પીવું છું, એમાં ખાંડ આવતી નથી. દૂધ નતો લેતો, કશું જ નહીં. પણ એ 4 મહિનામાં મેં એક વસ્તુ નોટિસ કરી, એનર્જી પુષ્કળ વધી. બિલકુલ સાચું છે. તો ખાંડને લઈને તમારું શું માનવું છે સર? એક ખાંડ માટેનું એક સૂત્ર છે, પણ હવે શરીરની અંદર એવી સિસ્ટમ છે કે ખાંડ, બ્લડ શુગર અમુકથી નીચે જાય જ નહીં. ઘણા કહે છે કે કોઈ પડી જાય ચક્કર ખાઈને કે એવું, તો કે આને શુગર આપો. શુગર લો થાય જ નહીં અનલેસ કે ઇન્સ્યુલિન લેતો હોય. 10 લાખમાં કે 1 કરોડમાં એક માણસ એવો હોઈ શકે કે જેને આ પ્રકારની ડિફેક્ટ હોય. બાકી શુગર ક્યારેય ઓછી થાય નહીં. એને કહેવાય ગ્લાયકોનિયોજેનેસિસ. બરાબર છે? તમે જે પણ ખાઓ, ઇવન પ્રોટીનમાંથી બોડી શુગર બનાવી શકે છે, ખાલી કાર્બોહાઈડ્રેટમાંથી નહીં. ફેટમાંથી પણ બને, પણ ફેટમાંથી બહુ જ ઓછો પાર્ટ બની શકે, 20% જ બની શકે, એનાથી વધારે ના બની શકે. હવે શુગર બંધ કરવી અને બંધ રાખી શકવું એ અત્યંત અમેઝિંગ વસ્તુ છે, પણ ડિફિકલ્ટ એટલું જ છે. જો કોઈ માણસ 100% શુગર બંધ રાખી શકે તો એને કોઈ પ્રકારના ઇન્ફ્લામેશન ના આવે, કોઈ પ્રકારના એસિડને લઈને જે જીઆઈમાં પ્રોબ્લેમ્સ થાય છે એ ના થાય, કારણ કે શુગર એસિડિક છે. સોલ્ટ એવી વસ્તુ છે કે જે ઘટી જઈ શકે, માટે સોલ્ટ બહારથી લેવું પડે. એમાં એવા લોકો છે કે જે લોકો સોલ્ટ વિના બી ટેવાઈ શકે છે, પણ એ બહુ જ સેન્સિટિવ છે એ વસ્તુ, ગમે ત્યારે આડું પડી જઈ શકે.
શુગરને બંધ રાખીને હું બી લગભગ 5-7 વર્ષ મેં એવા કાઢ્યા છે મારી લાઈફના કે હું શુગરને અડ્યો બી નથી. અને કાર્બોહાઈડ્રેટ બી એકદમ કંટ્રોલમાં આવે, અંદર 100 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાં હું રાખતો હોઉં. અમારા દ્રષ્ટિએ જ્યારે અમે વિજ્ઞાનની બાજુથી જોઈએ તો એની કાર્બોહાઈડ્રેટ ઇઝ શુગર. ખાલી રિફાઇન્ડ શુગરને શુગર ના ગણીએ. ગોળ એ શુગર જ છે. ખજૂરની અંદર જે છે એ શુગર જ છે, બધા સુક્રોઝ જ છે. કોઈ કહે કે હું બ્રાઉન શુગર વાપરું છું, કોઈ કે હું મધ વાપરું છું, મધમાં વધારે ફ્રુક્ટોઝ હોય, કોઈ કે હું ગોળ વાપરું છું, હું ખાંડ નથી વાપરતો તો હેલ્ધી છે. થોડો મિનરલનો પાર્ટ એમાં વધે, બાકી આ બધું ખાંડ અને ખાંડના સગા ભાઈઓ જ છે, બધા સુક્રોઝ જ છે. કોઈ એમાં ગોળ વાપરવાથી તમે હેલ્ધી થઈ જતા નથી કે મેટાબોલિક સિન્ડ્રોમ કે શુગરને રિલેટેડ જે મેટાબોલિક પ્રોબ્લેમ્સ છે એનાથી તમને કોઈ રક્ષણ નથી મળતું. ખાંડ બને એટલી ઓછી ખાવી સારી છે. અને બંધ કરી દઈએ તો કોઈ નુકસાન નથી. બંધ કરી દઈએ તો કોઈ નુકસાન નથી, ફાયદો જ ફાયદો છે. આ એક વસ્તુ તમે પહેલેથી યાદ રાખી લેજો કે ખાંડ બંધ કરી દેવી જોઈએ. 3 વસ્તુ મને એવી કોને સર જે કોઈએ ખાવી જ ના જોઈએ? એવી કોઈ વસ્તુ નથી જે કોઈએ ના ખાવી જોઈએ. કોઈએ બધું જ ખાઈ જવું જોઈએ. જે વસ્તુ આપણને નથી ભાવતી એ બી આપણે ખાવી જોઈએ. દાખલા તરીકે લોકોની ગાળો હસતા મોઢે ખાઈ લેવી જોઈએ. ગમ ખાઈ લેવો જોઈએ. અનપ્લેઝન્ટ જે આપણને લાગે કે ભાઈ કોઈ તમારું ઇન્સલ્ટ કરે છે, સેલ્ફ એસ્ટીમનો ભંગ કરે છે, બધું ખાઈ લેવું જોઈએ. એ વાત બાજુએ કોઈ પણ વસ્તુ એવી ના હોવી જોઈએ કે તમે ના ખાઓ. ભલે તમે એમ કોઈ એવું ધાર્મિક છું એટલે હું નોનવેજ નથી ખાતો, ઓકે, રિસ્પેક્ટેડ. બટ વેન યુ વિલ બી ઇન અ સિચ્યુએશન વેર ઇન ઓનલી સર્ટન ફૂડ વિલ બી અવેલેબલ, યોર ધીસ જ્ઞાન કે આ ખાવું જોઈએ ના ખાવું જોઈએ એ સમયે વચ્ચે આવશે. બધું જ ખાવું જોઈએ, પણ ક્યારે, કેટલું અને કોણે આ અંદરથી જાણો, કાં તો બહારથી જાણવું હોય તો બહારથી જાણવામાં પ્રોબ્લેમ છે. કારણ કે બહારથી જાણવામાં પછી આજે આ ઇન્ફોર્મેશન આવશે ને કાલે બદલી નાખશે લોકો. નવી ચોપડીમાં કંઈક લખ્યું હશે, જૂની ચોપડીમાં કંઈક લખ્યું હશે. પેલું રિસર્ચ ફંડેડ બાય પેલી કંપની હશે, આ રિસર્ચ ફંડેડ બાય એ તમારે બધેથી જુદું આવવાનું. માટે જ્યાં સુધી આંતરિક સૂઝ ઊભી નહીં થાય ત્યાં સુધી બહારથી તો તમે કાયમ દરની ઠોકર જ ખાધા કરવાનું. બધું જ ખાવું જોઈએ, કશું બંધ કરવાનું નથી. પણ તમે ખાંડનું પૂછ્યું સ્પેસિફિક, ખાંડ બંધ કરી દો તો સારું, કંઈ વાંધો નથી. એમ હું એમ નથી કહેતો કે બંધ કરી દો, તમે કરવી હોય બહુ સારું. એનર્જી ફીલ કરો, સારું, ટ્રાય કરી જોવાય. ટ્રાય કરવો જ જોઈએ. 10 દિવસ ખાંડ બંધ કરીને ટ્રાય કરી જુઓ, લાગે તો કન્ટિન્યુ કરજો, ના કરે તો ના કરો. કરવો જ જોઈએ, એબ્સોલ્યુટલી કરવો જોઈએ, 100%. પછી આપણે આવીએ પ્રોટીન ઉપર. આજકાલ ભાઈ વર્કઆઉટ ને વે પ્રોટીન ને આ પ્રોટીન બાર ને આ જરૂરી છે. આ બધું પ્રોટીન જરૂરી છે, એમાં ના નથી. કેટલું જરૂરી છે એ બાબતે હજી મતાંતરો વૈજ્ઞાનિકોમાં, બાયોકેમિસ્ટોમાં છે. કોઈક એક જણની રિસર્ચ એવી છે કે સર્વાઈવલ માટે માણસને ખાલી 20 ગ્રામ પ્રોટીન પર ડે જોઈએ છે. પણ અત્યારના પોપ્યુલર બિલીફ થઈ ગઈ છે 1 ગ્રામ પર કિલો ઓફ બોડી વેટ અથવા 1.2 ગ્રામ. હજી તમે વધારે 1.8 સુધી જઈ શકો. બહુ કસરત કરતા હોય અને બહુ જને મેગાલોમેનિયા થઈ ગયો હોય, પોતાના મસલ જોજો કરતો હોય આખો દિવસ. મેગાલોમેનિયા એટલે આખો દિવસ પોતાને જોયા કરવાનો અને મોટા મોટા મસલ બનાવવાની ગેલછા કર્યા કરવાની. બસ એવું થઈ જાય ને. પ્રોટીન મારા હિસાબે 1 ગ્રામ પર કેજી બોડી વેટ જો કરી શકતા હો તો સારું છે. મેં બહુ જ બધા જાત જતા, મેં લગભગ મારી પાસે અત્યારના ગુંજ 6000 કેસ ફાઇલ્સ છે. છેલ્લા 15-16 વર્ષની પ્રેક્ટિસની 6000 કેસ ફાઇલ્સ છે મારી પાસે. એટલે એનો ડેટા એ મારી પાસે અમુક એનાલાઇઝ કરેલો છે, અમુક એનાલાઇઝ કર્યા વગરનો પડ્યો છે. પ્રોટીનથી રિઝલ્ટ સારા મળે છે ફેટ લોસમાં, મેટાબોલિઝમમાં, અપિયરન્સમાં, એનર્જીમાં, ફંક્શનમાં, ફિટનેસમાં. આ બધામાં એ વાત સાચી. પણ અપ ટુ વોટ એક્સટેન્ટ એન્ડ ફોર હાઉ લોંગ કેન યુ રિટેન that supply of protein from a good source of food, clean source of food, that is to be seen. આજથી 16 વર્ષ પહેલાં જ્યારે કોઈ પ્રોટીન પાવડર જાણતું નહોતું ત્યારે હું અમેરિકાથી પ્રોટીન પાવડર લાવી અને ખાતો હતો. એ વખતે બી 5-5 હજાર રૂપિયાના ડબ્બા, ઇન ધેટ ટાઈમ 5,000 રૂપિયાના ડબ્બા આવતા હતા. હવે મેં અત્યાર સુધીમાં મને ખબર નથી, કદાચ 100 ડબ્બા બી ખાઈ ગયો છું પ્રોટીનના, કદાચ વધારે બી ખાધા હોય. પોઈન્ટ એ છે કે તમે ડેડ ફૂડમાંથી પ્રોટીન ખાવ છો કે લાઈવ ફૂડમાંથી પ્રોટીન ખાવ છો, એક. અને બીજું, આ ડબ્બા ડેડ કહેવાય. ડબ્બા ડેડ જ છે ને. એનીથિંગ ધેટ ઇઝ પ્રોસેસ્ડ એન્ડ પેક્ડ ઇઝ ડેડ. ઓકે, તમારી અંદર જાય એટલે ટેમ્પરરી અલાઈવ થાય, પણ એ છે તો ડેડ જ. તમે જ્યારે ખાધું ત્યારે એ ડેડ છે. અને આ લોકો જે એમ કહે છે, વેજીટેરિયન લોકો, કે આ ડેડ બોડીઝ તમે ખાઓ છો નોનવેજમાં, એ ડેડ બોડી ડેડ નથી, કારણ કે એ હજી ઇન્ટેક્ટ વિથ એનર્જી છે.
એ ભલે ફ્રોઝન છે. હવે આપણી પાસે ફ્રીઝિંગની ટેકનોલોજી છે. ફ્રોઝન ફૂડ ઇઝ નોટ એઝ ડેડ એઝ પેક્ડ ફૂડ. ઓકે, સો નાઉ યુ ચૂઝ કે ભાઈ તમારી પાસે એવી પોસિબિલિટી છે કે હું વેજીટેરિયન ફૂડમાંથી સાચું પનીર, ટોફુ, રાજમા, વટાણા, મગની દાળ, મગફળી આ બધામાંથી સારું પ્રોટીન ખાઈ શકું. દૂધ, દહીં એ બધું આવી ગયું. પછી હું વેજીટેરિયન હોઉં તો હું કેટલા એગ ખાઈ શકું, મને માફક આવે છે કે નહીં. હું નોનવેજ ખાતો હોઉં તું નોનવેજ ખાવું એ ક્લીન છે કે નહીં, મને એનાથી સારું રહે છે કે નહીં. કેટલા બધા ફેક્ટર્સ એવા છે. પ્રોટીન સારું છે, જરૂરી છે, પણ તમે કેટલું ખાઈ શકશો અને ક્યાંથી લાવો છો એ જોવું જરૂરી છે. તો આ ડબ્બામાં બી પાછા અલગ અલગ વેરાયટીઓ છે. ડબ્બા તમે કહો છો અવોઇડ કરો જ્યાં સુધી નેચરલ તમે ખાઈ શકો. ડબ્બા અવોઇડ થઈ શકે એમ છે જ નહીં. ડબ્બા પીવા જ પડશે અગર વર્કઆઉટ કરીએ છીએ ને મસલ ગેઇન કરવું છે તો. અથવા તમારી પાસે જે પણ ફૂડ છે એમાંથી બીકોઝ ઓફ વોટ્સ એવર લિમિટેશન તમે પ્રોટીન રિક્વાયરમેન્ટ તમારી પૂરી નથી કરી શકતા. હવે તમને કંઈક વીકનેસીસ ઊભી થઈ, તમે ગયા કોઈની પાસે, ન્યુટ્રિશનિસ્ટ પાસે, ડૉક્ટર પાસે, એ તમને પ્રોટીન સપ્લિમેન્ટ આપશે. કેમ? કારણ કે જોઈએ છે તમારા ડાયટમાં કોઈ બી રીતે હું તમને પ્રોટીન સપ્લાય કરી શકું એમ નથી, માટે તમને સપ્લિમેન્ટ આપે છે. અથવા એમ જુએ કે ભાઈ આને 50 ગ્રામ મળે છે અને મારે એને 80 ગ્રામ આપવું છે, તો મારે એને 1.5 સ્કૂપ બીજો પ્રોટીન બહારથી આપવો પડે. ડબ્બા અવોઇડ નહીં થાય, પણ ડબ્બાનો ઉપયોગ મિનિમાઇઝ કરી શકાશે. એક. બીજું કે તમે પ્રોટીન રેગ્યુલર નોર્મલ હોલસમ ફૂડમાં ખાઓ, રોજ બધા મિલમાં ખાઈ શકશો, અને એ ખાધા પછી તમારું ડાયજેસ્ટિવ સિસ્ટમ કેવી રીતના એને રિસ્પોન્ડ કરે છે એ બી જોવું પડશે. પ્રોટીન પચાવવું, જે લોકો પેઢીઓથી પ્રોટીન નથી ખાતા એમના માટે લોઢાના ચણા ચાવવા બરાબર છે. એટલે વધારે પ્રોટીન ખાઈએ અને પચે નહીં તો સીધું નીકળી જ જાય ને, કોન્સ્ટિપેશન થાય. ઓકે, પાણી ના પીવો તમે ઇનફ તો કોન્સ્ટિપેશન થાય. પ્રોટીન જાય એટલે તમારે એની સાથે કેલ્શિયમ વધારે ખાવું પડે, સોડિયમ વધારે ખાવું પડે, પાણી વધારે પીવું પડે, એક્ટિવિટી કરવી પડે. આ બધું કરીને જોવું પડે કે ભાઈ આ તમને ગેસ્ટ્રિક ડિસ્ટન્શન તો નથી કરતું, પેન તો નથી કરતું, કોન્સ્ટિપેશન તો નથી કરતું, સ્કિન ઉપર બ્રેકઆઉટ તો નથી આવતા. અમુક લોકો એવા બી છે કે જે લોકો પ્રોટીન સપ્લિમેન્ટ લે અને એમને વાળ ખરવા માંડે બીકોઝ ઓફ સમ એડિટિવ ઇન ધ પ્રોટીન પ્રોડક્ટ. એટલે પ્રોટીન આપણી પાસે આવે છે. હવે પ્રોટીનનો જો તમે એકચ્યુઅલ ટેસ્ટ જુઓ ને તો તમે ક્યારેય પી ના શકો. પ્રોટીન એટલું બધું ગંદુ હોય. હવે એને તમારું આટલું બધું ગળ્યું અને પેલેટેબલ બનાવવા માટે એ લોકો અંદર કેટલી વસ્તુ બીજી નાખતા હશે. આટલું જાડા પેરેગ્રાફમાં તો ખાલી ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે, કેટલું બધું હોય અંદર. એટલે તમને એમાંથી કયું ઇન્ગ્રેડિયન્ટ નેગેટિવલી અસર કરે છે એ કોણ ચેક કરવા જશે, અને કઈ લેબોરેટરીમાં જશો તમે, કયા ડૉક્ટરને ખબર છે? કોઈને ખબર નથી. તો એ વાપરવું પડશે, પણ એને મિનિમાઇઝ કરવો પડે. દવા જેવું છે. દવા તમે અવોઇડ નથી કરી શકતા, પણ મિનિમલ દવા ઉપર હું સારું ફંક્શન કરી શકું છું. સેમ વસ્તુ કોઈ પણ પેકમાંથી જે વસ્તુ આવે છે, ફેક્ટરીમાંથી જે વસ્તુ આવે છે, એનો ઉપયોગ આપણે એકદમ સ્પેરિંગલી, બહુ જ વિચારથી અને ઓછો કરીએ તો સારું છે. કોમન સેન્સ. એટલે ડબ્બા રિડ્યુસ કરી શકો, અગર કરી શકતા હોય ઓછા, તો કરીને જે ફૂડમાંથી મળે છે પ્રોટીન એ કન્ઝ્યુમ કરવાનું. હા, કારણ કે તો સપ્લિમેન્ટ છે, થોડી ફૂડ છે. ફૂડ સપ્લિમેન્ટ એટલે ફૂડની ઉપર જેટલો ભાગ નથી થતો એટલો એને સપ્લિમેન્ટ કરવા માટે. એટલે મેઇન સપ્લિમેન્ટ આપણે થઈ ગયું છે અત્યારે પહેલા બધા ડબ્બા કરે છે ને પછી બચે તો કે ના આપણે થોડા ફણગાયેલા વેજ હોય તો ફણગાયેલા મગ ખાઈ લે, નહીં તો કે એગ્સ ખાઈ લે. 10 વર્ષ પહેલા મારી પાસે એવા કેસ આવતા હતા જે લોકો દિવસના 4-4, 5-5 સ્કૂપ વે પ્રોટીન પીતા હતા. એ બધા અત્યારના ક્યાં ફરે છે એ મારે કહેવાય એમ નથી. હવે સર તમે દૂધની વાત કરી, દૂધથી પ્રોટીન મળે. હું મારી વાત કહું, હું દૂધ કન્ઝ્યુમ કરતો જ નથી, દહીં કન્ઝ્યુમ કરું, દૂધ નથી પીતો. અને આજકાલ એવું બહુ જોવામાં આવી રહ્યું છે, લેક્ટોઝ ઇન્ટોલરન્ટ બાળકો અને દૂધ નથી પીવાનું, આપણે દૂધ કન્ઝ્યુમ નથી કરતા. તો દૂધ, કારણ કે છે તો આ બીજા પશુનું દૂધ, એવું કહેવામાં આવે છે કે આપણે જન્મ્યા ત્યારે 6 મહિના, 12 મહિના, 18 મહિના, 2 વર્ષ સુધી આપણે માતાનું જે સ્તનપાન કરતા હોઈએ છીએ એ કરવાનું, એનાથી આપણને એનર્જી મળે. બાકી આપણે બીજા પશુનું દૂધ આજે પી રહ્યા છે. તો એવા ઘણા બધા એક્સપર્ટ્સ છે જે કહે છે કે ઇટ્સ નોટ ગુડ, ઇટ્સ નોટ નેસેસરી ફોર અવર બોડી. ઇઝ ઇટ ટ્રુ? ઇટ ઇઝ નોટ નેસેસરી બટ ઇટ ઇઝ ગુડ. ફોર એક્ઝામ્પલ, વી સ્પોક ઓફ પ્રોટીન. નાઉ there are people who may not be able to digest protein from the rich cellulose સોર્સ. એટલે કે જે આ બધા નાઇટ્રોજન રિચ પલ્સીસ અને લેન્ટિલ્સ છે એનું પ્રોટીન પચાવવું થોડું અઘરું છે. તો એ લોકોને તમે સપ્લિમેન્ટમાં દૂધ આપવું જ પડશે. એટલે દૂધ શું બની ગયું એના માટે? ફૂડ સપ્લિમેન્ટ બની ગયું. સો ઇટ ઇઝ નોટ એસેન્શિયલ, નોટ નેસેસરી, બટ ઇટ ઇઝ ગુડ ફોર ધેમ. ઇટ શુડ બી ગિવન ટુ ધેમ. ઇટ ડિપેન્ડ્સ અપોન એક તો તમારે ત્યાં ક્યાંથી દૂધ આવે છે, કેવું, અને તમને કેવું માફક આવે છે. જો એવું છે ભાઈ ગુંજ કે કોઈ પણ ફૂડને આપણને લેબલ કરી દેવાની આ જે વૃત્તિ છે ને આપણી, કે આ સારો છે ને આ ખરાબ છે,
આ હેલ્ધી છે ને આ અનહેલ્ધી છે, એ ખોટું છે. એ ખોટું છે. ધેર ઇઝ નો બ્લેક એન્ડ વ્હાઇટ, ધેર ઇઝ ઓલવેઝ ગ્રે. ધેર ઇઝ ઓલવેઝ ગ્રે. હા. તમારી અંદર ગયા પછી એ નક્કી કરે છે કે આ સિસ્ટમમાં હું કેવી રીતે કામ કરીશ. સેમ વસ્તુ એનર્જીસની સાથે છે. તમે કોઈ માણસને કોઈ આ માણસ સારો છે ને આ માણસ ખરાબ છે એવું ના હોય. તમે એની સાથે કેવા છો પહેલાં તમને એ જુઓ. ના, તમારી સિસ્ટમ પ્રોટીનને કે તમારી સિસ્ટમ શુગરને કેવી રીતે હેન્ડલ કરે છે, તમારી લાઈફસ્ટાઈલમાં એ કેટલી વણાઈ જાય છે, એ કેટલી સિંક્રોનાઇઝ છે તમારી બાયોકેમિસ્ટ્રી સાથે, દેટ ઇઝ ટુ બી સી. સો દેર ઇઝ નો બ્લેક એન્ડ વ્હાઇટ, દેર ઇઝ નો એબ્સોલ્યુટ વે ઓફ સેઇંગ કે ભાઈ દૂધ સારું છે કે નથી, પીવું જોઈએ કે ના પીવું જોઈએ. ઇટ ઓલ ડિપેન્ડ્સ અપોન એન ઇન્ડિવિજ્યુઅલ એન્ડ ધ સોર્સ ઓફ મિલ્ક, ધ કાઇન્ડ ઓફ મિલ્ક, ધ પ્યોરિટી ઓફ મિલ્ક. ફૂડને લઈને મારે આગળ જવું છે આપણા બોડીમાં ડાયજેસ્ટિવ સિસ્ટમમાં ગટ તરફ. કે આપણું ગટનું બેક્ટેરિયા છે એ લોકો નથી સમજતા, એને લોકો પેટ સુધી જ ગણે છે કે આપણું જીઆઈ કે ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલમાં આઈ એટલે ઇન્ટેસ્ટિનલ છે એને લોકો ઇગ્નોર કરે છે. તો આપણું ગટ હેલ્થ, ગટ બેક્ટેરિયા એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે ને ગટ હેલ્થને આપણા મેન્ટલ હેલ્થ જોડે કોઈ સંબંધ ખરો? ગટ બેક્ટેરિયા ઉપર છેલ્લી 60 વર્ષથી જાપાને રિસર્ચ ચાલુ કરી. એની પહેલાં આપણને આ બધું જે કલ્ચરલ ખબર હતી કે ભાઈ દહીં ને કેફીર ને કાંજી ને આ બધું આપણને ખબર હતી કે ભાઈ એની અંદર અમુક બેક્ટેરિયા છે. અથાણામાંથી આપણને અમુક પ્રોબાયોટિક મળે, કાંદા બાંદામાંથી પ્રીબાયોટિક મળે, એવું બધું જાત જાતનું આપણને ખબર હતી. હવે તમે એમ કહો કે ભાઈ ઇન્ટેસ્ટિનલ હેલ્થ એટલે કે ગટ હેલ્થને મેન્ટલ હેલ્થ અથવા માઇન્ડ સાથે સંબંધ ખરો કે કેમ, તો એનો જવાબ છે કે આજકાલ જે નવા સાયન્ટિસ્ટો છે એ લોકો ગટને સેકન્ડ બ્રેન કહેવા માંડ્યા. સેકન્ડ બ્રેન કેમ કહે છે કે અન્ન તેવું મન, એક આપણે ત્યાં કહેવત છે. અન્ન તેવું મન એ ડિરેક્ટ નથી, અન્ન તેવું મન એ ઇનડિરેક્ટ છે. તમે જે પણ ખાવાનું ખાધું, આજે ખાધું, કાલે ખાધું, એમ કરતાં 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 તમે એને ધીમે ધીમે તમારી અંદર લેતા ગયા. જેમ જેમ એણે એની પ્રોનાઉન્સ્ડ ઇફેક્ટ્સ તમારી અંદર ચાલુ કરી, સારી કે ખરાબ, એટલે એ તમારા મૂડને અફેક્ટ કરવા માંડી. ફોર એક્ઝામ્પલ, તમે વધારે પડતું પ્રોટીન ખાઓ છો, ભલે ડબ્બો નથી ખાતા, નેચરલ ફૂડમાંથી ખાઓ છો. હવે એ તમને કોન્સ્ટિપેશન ઊભું કરે છે. કોન્સ્ટિપેશન ઊભું કરે છે એટલે તમે અમુક ડિગ્રીએ અકળાયેલા જ રહેવાના, ઇરિટેબલ રહેવાના આખો દિવસ. આ સંબંધ તમે સમજ્યા ને? આ પ્રકારનો સંબંધ એનર્જી લેવલ પર પણ થઈ શકે. જેમ કે કોઈ માણસને આપણે એમ કહ્યું કે ભાઈ તારે એગ્સ ખાવાના છે. હવે એગ્સ ખાય છે, એને આમ ભાવે છે બી ખરા, પણ એને સબકોન્શિયસમાં એમ થયા કરે છે કે કોઈ જીવ મેં ખાધો, કોઈ આવું ખાધું, આ ગંદુ છે, આ આવું છે. એ કોન્શિયસલી નથી વિચાર કરતો. તો એને મનમાં ગિલ્ટ રહેશે અને ગિલ્ટ પછી એને હેરાન કરશે. તો એ જે ગિલ્ટ અથવા એ જે એનું રિપલ્ઝન છે, એ રિપલ્ઝન એક્યુમ્યુલેટ થશે. અને જ્યારે એક્યુમ્યુલેટ થઈને એક એવા સ્ટીમના પોઈન્ટ પર પહોંચશે એટલે એ ધડાકો કરશે. કંઈક પ્રકારનો રોગ, કંઈક ડિસ્કમ્ફર્ટ, કંઈક પ્રકારનું અનપ્લેઝન્ટ એક્સપિરિયન્સ પોતાને અથવા પોતાની આસપાસના લોકોમાં ફેલાવશે. This is how gut health is related to the mind, because it is constantly, the mind is listening to the gut and telling the gut what to do. લેપ્ટિન ગ્રેલિન શું છે? લેપ્ટિન અને ગ્રેલિન એ બે જે હોર્મોન્સ છે એ ઇન્ટેસ્ટિનલ સેલ્સમાંથી સિક્રેટ થાય છે, ગટ આપણી સ્ટમકની લાઇનિંગમાંથી. અને એ તમારા માઇન્ડને કહે છે કે ભાઈ ભૂખ્યો છું કે નથી, પેટ ભરાયું કે નહીં, બરાબર? હવે આ અમુક આપણને ખબર છે, અમુક એનર્જીસ આપણને હજી નથી ખબર, પણ એ તમારી સાથે સતત કમ્યુનિકેટ કરે છે એટલી આપણને ખબર છે. સો આ જે ગટ બ્રેન એક્સિસ છે, એ ગટ બ્રેન એક્સિસ માટે માઇન્ડ ક્લીન હશે તો ગટ સરસ કામ કરશે, અને ગટ ક્લીન હશે તો માઇન્ડ સરસ કામ કરશે. આ ઇન્ટરકનેક્ટેડ છે. એક બાજુ વન વે ટ્રાફિક નથી, ઇન્ટરકનેક્ટેડ છે. તમે આ હોર્મોનની વાત કરી છે બંને, તો મેં તમારો એક વિડીયો જોયો, તમારે એના વિશે વાત કરવી છે. તમે કીધું હતું કે સ્ત્રીઓમાં હાઈ કોર્ટિઝોલ હોય. કોર્ટિઝોલ એટલે સ્ટ્રેસ હોર્મોન, જે આપણે સવાર જાગીએ ત્યારે સ્ટ્રેસ હોર્મોન જ આપણને જગાડતું હોય છે, એવું કંઈક હોય છે મોસ્ટલી. કોર્ટિઝોલ બધા એવું વિચારે છે કે બેડ હોર્મોન છે. મને ખ્યાલ છે ત્યાં સુધી કોર્ટિઝોલ, ઓલ ધ હોર્મોન્સ આર નેવર બેડ હોર્મોન. પણ હવે સ્ત્રીઓનો કોર્ટિઝોલ એ ચીટિંગ કરતા બી ખરાબ છે એમની રિલેશનશિપ ખરાબ કરવામાં. આવું કેમ કીધેલું તમે? ભાઈ એ એવું છે કે એ અમુક સ્પેસિફિક કેસીસ માટેની વાત છે. એ એવું નથી કે ભાઈ કોર્ટિઝોલ હાઈ છે એટલા માટે આવું થાય છે. એમાં એની આસપાસના જીવનમાં, ખાસ કરીને એના દાંપત્ય જીવનમાં, એને પ્રોફેશનલ જીવનમાં, એના ફેમિલીમાં કે એના ઇમોશનલ સ્ટાટમ પર કયા પ્રકારની ઇફેક્ટ્સ પ્રોનાઉન્સ છે
એ જોઈને નક્કી કરવાનું છે. માત્ર કોર્ટિસોલની વાત નથી, પણ ઘણી વખત આપણે જ્યારે ફ્રેઝ કરીએ કોઈ વાક્યને ઇન્સ્ટાગ્રામ રીલ માટે કે એવી રીતે વિડીયો માટે, તો એ બહુ લિમિટેડ સ્કોપ થઈ જતો હોય છે, બીકોઝ યુ હેવ ટુ ફ્રેઝ ઇટ ઇન દેટ 1.5 મિનિટ ટુ મેક ઇટ મોર એન્ગેજિંગ. એટલા માટે ઇટ સાઉન્ડ્સ લાઈક દેટ, બટ ઇટ્સ નોટ લાઈક દેટ. ધ થિંક વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ દેટ ઇઝ કે ભાઈ જે પણ સ્ત્રી વધારે પડતું સિરિયસલી પોતાના રોલને, સિન્સિયરલી, જવાબદારીઓને એનું જીવન બનાવી દે છે. જવાબદારી એ જીવનને સ્મૂથ બનાવવા માટેની વસ્તુઓ છે, નહીં કે જવાબદારી એ જ જીવન છે. પણ અમુક સ્ત્રીઓને ખૂબ જવાબદારીઓ આવી જવાના કારણે એ લોકો જવાબદારીઓથી એટલી લદાઈ જાય છે કે એને બીજી કોઈ વસ્તુ માટે ટાઈમ રહેતો નથી. અને જ્યારે એ જવાબદારીઓ પૂરી કરતાં કરતાંમાં એટલી બધી થાકી જાય છે અને પછી એ થાક એટલો બધો એક્યુમ્યુલેટ થયા કરે છે કે એની રિલેશનશિપ ઉપર, એના પ્રોફેશનમાં અને એની પોતાની મેન્ટલ હેલ્થ ઉપર એની ઇફેક્ટ નેગેટિવલી દેખાવા માંડે છે. ધીસ વોઝ ધ આઈડિયા. કે તમે તમારું કામ નથી, તમે સર તમે કોણ છો? હુ આર યુ? નોબડી. ગેમ ઓફ થ્રોન્સ વાળું નોબડી? નોબડી એટલે તમે કોણ છો એમ તમે કહો તો હું તમને શું મારું આધાર કાર્ડનું નામ કહું? ના. જન્મે આપેલું એ નામ કહું? ના. મને તમારું ગમે તે કામ નામ કહો. કહું? ના. બાવો કહું? શું કહું? બોલો. મારે એ જાણવું છે કે આ સવાલનો જવાબ અગર મને કોઈ પૂછે ને તો મારી પાસે નથી, એટલે હું જેટલા લર્નેડ લોકોને મળું ને હું એમને આ સવાલ પૂછું છું. Who are you? You are not your work. You are not your family. You are not your hobbies. You are not what you like. You are not what you do. Who are you? આનો જવાબ હું 35 યર્સથી શોધી રહ્યો છું ને મને નથી મળ્યો. એનો જવાબ ડાયનેમિક છે બચ્ચા. એનો જવાબ વારે વારે ચેન્જ થયા કરવાનો. તમે જે તે સમયે તમારા માઇન્ડને કે પોતાની જાતને પૂછશો કે તમે કોણ છો, તો એ કન્ટેક્સ્ટમાં એ સમય પ્રમાણે તમને જવાબ મળશે. પણ જ્યાં સુધીમાં તમે જવાબ આપશો ત્યાં સુધીમાં સમય અને કન્ટેક્સ્ટ બદલાઈ ગયા છે. માટે એ જવાબ શોધવો જ વ્યર્થ છે. અને માટે સેલ્ફ ઇન્ક્વાયરીમાં સ્પિરિચ્યુઅલ સ્ક્રિપ્ચર્સ તમને એમ કહે છે કે કોન્સ્ટન્ટલી કીપ ઓન સ્ટ્રાઇવિંગ ટુ ફાઇન્ડ આઉટ who you are, because that's the only question that will never be answered. Any question that is never answered keeps you aware because you're constantly inquiring. Constant inquiry is the outcome of this question. The answer will never be there. That is the whole beauty of spiritual scriptures. કે તમને કહે છે કે ભાઈ શોધો તમે કોણ છો, તો તમે અવેર રહેશો. નહીતર તમે ખેંચાઈ જશો કશાકમાં કે હું આ છું, હું પોલિટિશિયન છું, સ્ટાર છું, મહાન છું, આવું છું. એમાં ખેંચાઈ ના જાઓ. હા, બહુ ફ્રેશ પર્સપેક્ટિવ મળ્યો મને આજે. હા, આભાર. થેન્ક યુ સર. હવે આપણે જઈ રહ્યા છીએ મેન્ટલ હેલ્થ તરફ. તો મેન્ટલ હેલ્થ વિશે વાત કરીએ ને એ પહેલાં મારે ખાલી પેલા મેડિટેશનનું તમને પૂછવું છે. જે તમે કીધું કે હું રોજે 24 મિનિટ એક મેડિટેશન કરું છું. ભાઈ હું તો મેડિટેશન કરતો જ નથી. હા, અને હું ખાલી કરાવું જ છું. મેં તમને પહેલાં જ કહ્યું કે હું જે તમને કહીશ એમાંથી હું કશું જ કરતો નથી. હું બધું કરીને બેઠો છું. હા, અને મારે કશું જ કરવાની જરૂર નથી. હું તમારી જોડે અત્યારે વાત કરું છું એ મારા માટે મેડિટેશન જ છે. હું જે બી કામ કરું છું એ મેડિટેશન છે. મેડિટેટિવ લાઈફ મેળવવી એ જ મેડિટેશનનો ધ્યેય છે. મેડિટેશનનો ધ્યેય શું છે? હા, કે તમે એ સ્ટેટ ઓફ માઇન્ડ કાયમ ખુલ્લી આંખે ટ્રાન્ઝેક્શનલ વર્લ્ડમાં જાળવી શકો. નહીંતર શું અર્થ? હું ત્યાં બેઠો છું મને મજા આવે છે, પછી પાછું ઊભો થયું તો ભાઈ લાવો પૈસા, આ તો હું મોટો ને તું નાનો, હું વાંચો ને તું ખોટો, એવું જ કરવાનું હોય તો એ 24 મિનિટ બેઠા તો 24 મિનિટ ના બગાડો. એ સ્ટેટ ઓફ માઇન્ડ તમે જો અહીંયા લાવી શકો ટ્રાન્ઝેક્શનલ વર્લ્ડમાં, ફંક્શનાલિટીમાં, તો આ જે કામનું છે. એટલે હું મેડિટેશન કોઈ કરતો નથી. બોલો. પણ હું મારો એક્સપિરિયન્સ કહું. હા, કહો. હું છે ને પેલું શ્વાસવાળું મેડિટેશન કરું છું કે આપણે ખાલી આનાપાન. તમારે આનાપાન કરવું હોય તો લિંક મૂકું છું ડિસ્ક્રિપ્શનમાં. એ 10 મિનિટ તમને લઈ જશે સરસ. તો એ આનાપાન હું કરું છું, ખાલી શ્વાસ ઉપર ફોકસ કરવાનો. એ 10 મિનિટ પેલું ના હોય આપણે ગૂગલ ક્રોમ ખુલ્લું હોય ને 15 ટેબ્સ ખુલ્લી હોય અને કમ્પ્યુટર સ્લો થઈ જાય. જ્યારે મારું મગજ એવું સ્લો થઈ જાય ને, બ્રેન ફોગ થવા લાગે, બહુ જ બધા કામ છે, બહુ જ બધું ચાલી રહ્યું છે, ત્યારે હું આ 10 મિનિટ ખાલી હેડફોન્સ ભરાઈને બેસી જાઉં આંખો બંધ કરીને. શ્વાસ ઉપર ફોકસ થાય તો કરું, ઊંઘ આવી જાય તો સૂઈ જાઉં, અને વચ્ચે રહું તો વચ્ચે રહીને મેડિટેટિવ સ્ટેટમાં રહીને પછી પાછો આવી જાઉં 10 મિનિટ. સરસ, બહુ સારું. તો આ મારો પોઈન્ટ એ જ છે કે ઇઝ ધીસ ધ બેસ્ટ ટેકનિક, કે આના કરતાં સારી કોઈ ટેકનિક છે જે ઇઝીલી કોઈ બી ઘરે ટ્રાય કરી શકે? મને આ જોઈએ છે કે આ મેડિટેશન બધા કરે, બધાના જીવનમાં આ અનુભવ થવો જોઈએ. વેદાંત અને યોગ એ લોકો જે છે એ આ જે પદ્ધતિ છે એને પ્રાણ વિક્ષણમ કહે છે.
પ્રાણ વિક્ષણમ એટલે ઓબ્ઝર્વેશન ઓફ બ્રેથ વિધાઉટ ઇન્ટરફિયરિંગ ઇન ટુ ધ પ્રોસેસ. ઝેન આ જ વસ્તુને ઝાઝેન કહે છે. આ ત્રણેય વસ્તુ એક જ છે. પ્રાણ વિક્ષણમ અથવા આપણે તમે કહો છો આનાપાનસથી અથવા ઝાઝન. તમે બેઠા છો અને માત્ર શ્વાસ ચાલે છે, એ શ્વાસ ઉપર તમે અવેરનેસ બધી જ કોન્સન્ટ્રેટ કરો છો અને શ્વાસ અંદર જાય છે, બહાર આવે છે, અંદર જાય છે, બહાર આવે છે, તમે જોયા કરો છો. ધીમે ધીમે માઇન્ડ ભટકી જાય છે, પછી પાછું તમે ધીમે રહીને એને પકડીને પાછું લાવો છો. વળી પાછું એમ કરતાં 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 માઇન્ડ અને તમારી જાત વચ્ચે એટલે કે ઓબ્ઝર્વર અને ઓબ્ઝર્વેશનનો જે સબ્જેક્ટ છે માઇન્ડ, એની વચ્ચે એક ડિસ્ટન્સ ક્રિએટ થાય છે. ફોર એક્ઝામ્પલ એક ફોકલ લેન્થ હોય. આજે મારે આ વસ્તુ જોવી હોય તો આટલી નજીકથી ના દેખાય, એટલે મારે એને દૂર કરવી પડે. હમણાં ચશ્મા છે એટલે મારે જરા વધારે દૂર કરવી પડે. હવે જો હું દૂર ના કરું તો મને ક્લિયરલી દેખાય નહીં કે એ શું લખ્યું છે. માટે મારે માઇન્ડને જોવું હોય તો મારે માઇન્ડથી એક ડિસ્ટન્સ ઊભું કરવું પડે. આ મેડિટેશનનો બેઝિસ છે. અને એ કરવા માટે હું માઇન્ડને જોયા કરું આવી રીતે. પહેલાં હું શ્વાસને જોઉં છું, પણ શ્વાસને જોતાં જોતાં એ તો મંડેન છે. શ્વાસને જોતાં જોતાં તમારા વિચારો પાછા ચાલુ થઈ જાય છે વચ્ચે, અને વિચારો તમને ધ્યાન ભટકાવે છે, બીજે લઈ જાય છે. એટલે તમને ધીમે ધીમે અવેરનેસ ઊભી થાય છે. અને સો દેટ વિથ ધીસ પ્રેક્ટિસ યુ સ્ટાર્ટ લુકિંગ એટ ધ માઇન્ડ એઝ ઇફ ઇટ ઇઝ એન ઓબ્જેક્ટ, as if it is a faculty of yours, and this creates the meditative state. This is the outcome of meditation. So the easiest way to get into this is Easiest way. Anapan. This is the easiest way and the hardest way, both. Because to remain here for a long time is an achievement. અને મેડિટેશન કરે તો જીવનમાં પોઝિટિવ જ દેખાય. ઓબ્વિયસલી તમે કીધું કે મેડિટેટિવ સ્ટેટમાં રહેવાથી કે તમે આજે જે સ્ટેટમાં છો, બટ આજે એક નોર્મલ માણસ છે જે 9 to 5 કામ કરે છે, રેટ રેસમાં ફસાયેલા છે, એ 10 મિનિટ અગર આવું કરે છે તો જીવનમાં અસર દેખાશે એમને? 10 મિનિટમાં ચોક્કસ અસર દેખાશે, પણ 10 મિનિટમાં અસર દેખાતા ઘણો સમય લાગી જશે. જૂના જે વૈજ્ઞાનિકો અથવા ઋષિઓ, એ લોકોએ ઘટિકાનો એક એકમ આપ્યો. ઘટિકા એટલે 24 મિનિટ આજના પ્રમાણમાં. એટલે 24 મિનિટ કરવું જોઈએ તો એ સબકોન્શિયસ લેવલને ભેદીને અંદર સુધી જાય. નવું ન્યુરોસાયન્સ કંઈક 19 મિનિટ કે એવું કહે છે, 17 કે 19 મિનિટ કહે છે એ લોકો. એટલે 10 મિનિટ કરતો હોય તો એને બદલે આ નવા સાયન્સ પ્રમાણે જો 15-17 મિનિટ ખેંચી શકે તો થોડી વધારે અને બેટર ઇફેક્ટ એના જીવન પર અને એની આજુબાજુવાળાના જીવન પર થાય. તમે ધ્યાન કરો છો ને ભાઈ, એમાં ખાલી તમારું જીવન નથી સુધરતું. તમારું જીવન સુધરે છે ને એમાં તમારી જોડે આસપાસના ઓફિસના પડોશીઓ અને તમારા કુટુંબના લોકો એમના જીવન સુધરે છે. શું વાત કરો? હા, કારણ કે તમે કામ ડાઉન થાઓ, તમે બેટર થાઓ, તમે પોઝિટિવ થાઓ, તો એ લોકોને કેટલી તકલીફ ઓછી થાય બચારાને. ત્યારે પછી એટલે તમે ધ્યાન કરો છો ને એ સંસારની સેવાનું કામ છે, એ તમારી સેવાનું કામ ઓછું છે. કારણ કે બીજાને ફાયદો થાય છે એમાં વધારે. તમને તો થશે કન્ફ્લિક્ટલેસનેસ ઊભી થાય. કન્ફ્લિક્ટલેસનેસ ઊભી થાય ત્યારે પછી. વાહ સર, થોડી વાર પહેલા તમે મને કીધું હતું કે ગાળો ખાતા શીખવું જોઈએ આપણે. પણ મેં છે ને, હું નાનો હતો ત્યારે એક શો જોતો હતો મિથ બસ્ટર્સ કરીને. એ શોમાં એક એક્સપેરિમેન્ટ હતી એમની. એ કે તમે ગાળો બોલો ને તો તમારું પેન રેઝિસ્ટન્સ વધે. અને એ લોકો પ્રૂવ કરેલું કે બહુ જ ફેમસ. એટલે આઈ થિંક વન ઓફ ધ પાયનિયર્સ ઓફ ડિસ્કવરી ચેનલ છે એડમ અને જેમી હાઇનામેન. આ બંને માણસોનો શો છે મિથ બસ્ટર્સ. તો એ લોકો શું કરે, બરફવાળા પાણીમાં હાથ મૂકી રાખે. હાથ મૂકી રાખીને પછી એક જણ 40 સેકન્ડ સુધી મૂકી રાખી શકે 0 ડિગ્રી વાળા પાણીમાં. એ જ જણ એમાં હાથ 50 સેકન્ડ સુધી મૂકી રાખે અગર એને ગાળો બોલવાની છૂટ હોય તો. એટલે પેન રેઝિસ્ટન્સ 10 સેકન્ડથી વધી ગયું ને. આ મેઝરેબલ એ લોકોએ 10 અલગ અલગ એક્સપેરિમેન્ટમાં ટ્રાય કર્યું. એટલે લોકો ગાળોનું માર્કેટ કરે છે? શું કરે? ના, મારે ખાલી એ ગાળોનું માર્કેટ નથી કરતા. અને મેં આ વસ્તુ મેં તમારા બી કોઈ કન્ટેન્ટમાં જોઈ કે પુરુષો ગાળો બોલે તો એમનું જીવન સુધરી શકે છે. ના, હું તો બિલકુલ એવું નહીં. મેં તો એમ કહ્યું હતું કે પુરુષો જે ગાળો બોલે છે એમના ગાળો બોલવાથી એમની સ્ત્રીઓને ભલે કંઈ ના બોલતી હોય પણ એમને માઠું લાગે જ છે, એમને ગમતું નથી. ભલે એ સ્ત્રીને નથી બોલતા, કોઈ બીજાને બોલે છે, ભાઈબંધને બોલે છે, કોઈ વેપારીને બોલે છે, જેને બોલે છે. એટલે ગાળો બોલવાના કારણે સ્ત્રીઓનું માઇન્ડ તમારાથી ઓફ થઈ જાય છે, એમ કહ્યું મેં તો એ વિડીયો. હા, હવે મને યાદ. તો બસ મારો પ્રશ્ન આ જ છે સર કે આ મેં એક્સપેરિમેન્ટ જોઈ હતી. મેં તમારો વિડીયો આ જોયો કે તમે ગાળો બોલશો તો સ્ત્રીઓ ઓફ થઈ જશે તમારાથી, કારણ કે સ્ત્રીઓ વધારે સોફ્ટ હોય, સેન્સિટિવ હોય.
તો પછી તમારા મતે શું આપણે ગાળો બોલવાની બંધ કરી દેવી જોઈએ અને મેન્ટલ હેલ્થ માટે વધારે સારું શું? ભાઈ જો હું તમારે શું કરવું જોઈએ એવી કોઈ સલાહ આપતો જ નથી કે તમે ગાળો બોલો ના બોલો, એ તમારે જોવાનું છે. હું તો તમને ઢંઢોળું. હા, મારું કામ તમને ઢંઢોળવાનું છે. હા, હું તમને ઢંઢોળું. તમે કેટલું જાગ્યા, જાગીને તમારે ગોદડું ઓળીને પાછા સૂઈ જવું છે કે નથી સૂઈ જવું છું, મને લાફો મારીને જતા રહેવું છે, ઉઠીને કામ કરવું છે, જાગેલા રહેવું છે, શું કરવું છે તમારે નક્કી કરવું. ગાળો બોલવી જોઈએ કે નહીં એ બાબતે હું શું તમને સલાહ આપું? હું કોણ છું એવો કે તમને એમ કહું ગાળો બોલો ના બોલો? મારો એમાં કોઈ ઓપિનિયન નથી. કોઈ ઓપિનિયન જ નથી. હું તો કહું છું સાંભળો. લોકો બોલે છે એ સાંભળી લો. એનાથી ખોટું ના, કારણ કે એ જે માણસ તમને ગાળો બોલે છે અથવા તમને ખરાબ વાણી બોલે છે એ એના હૃદયનું, એના મનનું પ્રેશર બહાર કાઢી રહ્યો છે. એ પોતે એટલો બધો એગનાઇઝ છે, પોતે એટલો બધો અનરેસ્ટમાં છે. હવે એની સાથે તમે શું કન્ફ્લિક્ટ કરશો? એ ઓલરેડી ભોગવી રહ્યો છે પનિશમેન્ટ, એ ઓલરેડી ઉચાટમાં છે. એની સાથે તમે એને ખોટું લગાડો તો એ ખોટું, એને તમે સામે કઈ જવાબ આપો એ ખોટું. તો ઉશ્કેરાય. શાંતિથી સાંભળી લો. એના કહેવાથી થોડી કઈ થાય છે, કશું ના થાય. ભલે ને ગાળો બોલે ત્યાર પછી. મેન્ટલ પીસ માટે મારે એવી 3 વસ્તુઓ જે અવોઇડ કરવી જોઈએ. મેન્ટલ પીસ માટે બધું જ અવોઇડ કરવું જોઈએ. એબ્સોલ્યુટલી બધું જ. ખાસમાં ખાસ જોવા જઈએ તો ટેન્ડન્સીઝ ઓફ ધ માઇન્ડ, આપણા મનની જે વૃત્તિઓ છે, જેલસી, પ્રાઇડ, એંગર, લસ્ટ, ડિઝાયર્સ, આ જે સતત આપણા માઇન્ડની ઉપર હાવી થયા કરે છે અને એ જે રોલર કોસ્ટરમાં માઇન્ડને રાખે છે, એનાથી દૂર રહેવું જોઈએ. મેન્ટલ પીસ માટે માઇન્ડથી દૂર રહેવું જોઈએ. 2 પ્રકારના માઇન્ડ છે. એક માઇન્ડ એવું છે કે જે ઢસડાય છે, અને એક માઇન્ડ એવું છે કે જે જુએ છે. આપણે કાયમ ઢસડાવાવાળા મનની સાથે જ રહીએ છીએ, જોનાર મનની સાથે રહેતા નથી. જોનાર મન જે છે, ઋષિ એટલે જોનાર, ઋષ એટલે જોવું સંસ્કૃતમાં, સિયર. એવું માઇન્ડ કે જે તમારા પોતાના માઇન્ડને, તમારા શરીરને અને એ બહારની દુનિયા સાથે શું કરે છે એ જુએ. મેટાકોગ્નિશન કહેવાય એને. નવા વિજ્ઞાન પ્રમાણે મેટાકોગ્નિશન એટલે ટુ બી એબલ ટુ સી વોટ ધ માઇન્ડ ઇઝ અપ ટુ રાધર દેન ગોઈંગ અપ ટુ વિથ ધ માઇન્ડ. આને લઈને મેં છે ને એક વસ્તુ વાંચેલી છે કે આપણા મગજમાં, અગર હું ગુંજ છું, મારા મગજમાં 2 ગુંજ છે. એક જે રેપિટેટિવ કામ કરવા વાળો, કે જેને શીખવાડ્યું છે કે A to B જવાનો રસ્તો આ જ છે, A to B જાય છે, કામ કરે છે, પાછો આવે છે. પણ પછી જે બીજો ગુંજ છે ને, એ ગુંજ આળસુ ગુંજ છે. જે તમે જે મેન થિયરી બરાબર છે કે આ આળસુ, જે તમે કીધું કયું, મેટાકોગ્નિશન. તો એ મેટાકોગ્નિશન વાળો જે ગુંજ છે ને, જે પ્રોસેસીસ બનાવે છે A to B જવાનું, એ આળસુ છે, બેઠો રહ્યો છે, ખાલી જોઈ રહ્યો છે કમ્ફર્ટ ઝોન. પણ એ ઊભો થઈને અગર એ માઇન્ડને તમે વધારે આગળ લાવો છો, એનાથી તમે અગર વધારે કામ કરો છો, એ ગુંજ જોડે હું કરાવડાવું છું ને, તો હી વિલ ઓલવેઝ ફાઇન્ડ ધ શોર્ટેસ્ટ રૂટ ફોર A to B, ધ મોસ્ટ ઓપ્ટિમમ રૂટ ફોર A to B. પણ એ થાકી જશે તરત જ. એ કહે છે કે બસ મેં એકવાર બતાડી દીધું, તમે રિપીટેટિવ કરો. ટ્રેન નથી કરેલો અને એટલે એને તમે કલ્ટિવેટ કરો, ટ્રેન કરો તો એ કામ કરી શકે. અને ફોર ધેટ મેટર ખાલી 2 ગુંજ નથી. આ થિયરીમાં 2 ગુંજ છે, આ જે થિયરી છે એમાં, પણ આપણા શાસ્ત્રોની અંદર 10 ગુંજ છે. રાવણ શું છે? 10 માથા એટલે શું? 10 અવાજો એક સામટા તમારી અંદર ચાલે છે. ઇવિલ શું છે? 10 અવાજો એક સામટા જેના માથામાં ચાલે છે એ ઇવિલ છે. અને રામ કોણ છે? જે એક બી અવાજ સાંભળતો નથી, રમણમાં, સતત પ્લેફુલનેસમાં, ઇન ધ મોમેન્ટ રહી અને સ્પોન્ટેનિટીમાં, સિમ્પ્લિસિટીથી જીવે છે. એ રામ છે. એ એક જ અવાજ છે. 10 માથાથી એક માથામાં કેવી રીતે જવાય? ધ્યાન. ઓકે, બધું ફરીને ધ્યાન. પણ ધ્યાન સાથે શ્રવણ જરૂરી છે. શ્રવણ એટલે આવી સારી વસ્તુઓ સાંભળવી જે તમને જગાડે, ઢંઢોળે એવી વાણી સાંભળવી, સ્ક્રિપ્ચર સાંભળવા, સારી કથાઓ સાંભળવી. આપણા જે ઉપનિષદો અથવા ઝેનના જે સ્ક્રિપ્ચર્સ છે એને સમજવાનો પ્રયત્ન કરવો, જે તમને એકચ્યુઅલી ઢંઢોળે છે આ ડિલ્યુશનમાંથી. આ ડિલ્યુશન કયું? માયા એટલે મનની બનાયેલી નગરી. માયા એટલે કે આ સંસાર માયા એટલે કે તું ખોટો છું ને આ બધું ખોટું છે એવું નહીં. માયા એટલે મને જે નગરી ઊભી કરી નાખી છે, મનોરાજ્ય, જે છે નહીં ખરી રીતે, પણ તમે બધે લેબલ મારીને મને દીધું આવું છે, આવું છે, આવું છે, હું આવું છું, મારે આમ થવાનું છે, મારે આ કરવાનું છે, આ કરવાનું છે. એ જે એક સપોઝડ પિક્ચર ઊભું કરી નાખ્યું છે સુપર ઈગો, એ મનોરાજ્ય. કન્ઝ્યુમ.
એ નથી કરવાનું આપણે. એ નથી કરવાનું. એટલે 10 અવાજમાંથી એક અવાજ અને એક બી અવાજ નહીં. પણ હજુ મને મારો જવાબ નથી મળ્યો સર. આ ધ્યાન તમે કહો છો, ઇઝ ધ્યાન મેડિટેશન? ધ્યાન અને મેડિટેશનમાં થોડોક ફેર છે. ધ્યાનમાં ધ્યાન કરવા માટેનું ઓબ્જેક્ટ છે. મેડિટેશનમાં મેડિટેશન કરવા માટે કોઈ ઓબ્જેક્ટની જરૂર નથી. ધ્યાનની તમે જે ચાલુ કરો છો ધ્યાન, ત્યારે તમારી પાસે ધ્યેય એટલે કે ઓબ્જેક્ટ, ધ્યાતા એટલે કે જે સીકર છે, અને ધ્યાન પ્રોસેસ, આવું એક ત્રિકોણ બને છે. પણ ઇવેન્ચ્યુઅલી વેન યુ વોન્ટ ટુ લીવ અ મેડિટેટિવ લાઈફ, when you want to attain the meditative spontaneity in your being, like here and now, then you have to leave back all the objects, all the thoughts, all of this. એ ક્યારે થઈ શકે? જ્યારે તમે ધ્યાન, મેડિટેશન જે પણ સાધના કરતા હો એની સાથે સાથે તમારો ગોલ ક્લિયર હોય. તમારો ગોલ શું છે? અને ગોલ આપણા એટલા બધા ચીપ હોય છે. કોઈ એમ કહે છે કે ભાઈ મને ફલાણી ડિગ્રી જોઈએ છે, કોઈને કંઈક ઘર જોઈએ છે, કોઈને ગાડી જોઈએ છે. આ બધા ગોલ નથી, આ માઇલસ્ટોન્સ છે. ગોલ શું છે? પૈસા કેમ જોઈએ છે? પ્રોપર્ટી કેમ જોઈએ છે? ડિગ્રી કેમ જોઈએ છે? સારી નોકરી માટે. નોકરી કેમ જોઈએ છે? પૈસા માટે. પૈસા કેમ જોઈએ છે? ઘર માટે. ઘર કેમ જોઈએ છે? પરિવાર માટે. પરિવાર કેમ જોઈએ છે? હેપીનેસ માટે. તો હેપીનેસ ઇઝ ધ ગોલ. હેપીનેસને લઈને ધ્યાન કરવાનું છે, તો આ બધું આવી જશે. બસ. તો તંત્રો શું કહે છે, અથવા આ આપણા સ્ક્રિપ્ચર શું કહે છે, કે કોઈ પણ જીવ સવારથી લઈને રાત સુધી અને જન્મે ત્યાંથી મરે ત્યાં સુધી સતત આનંદની શોધમાં ભટકે છે. બરાબર છે? જ્યારે આનંદ ઇઝ વિધિન. જ્યારે આનંદ ઇઝ વિધિન. હવે તમે એમ કહો કે ભાઈ મને ધ્યાન કે મેડિટેશન થી આ સ્ટેટ કેવી રીતે મળશે, તો એના માટેની કોઈ સેટ થિયરી નથી. ઓલ્ધો બહુ જ બધું લખાઈ ગયું. આપણી પાસે અનંત સ્ક્રિપ્ચર્સ છે. ક્યારે બી તમે કહ્યું એમ પૂરા ના થાય એક જીવનમાં એટલા સ્ક્રિપ્ચર્સ છે. પણ એમાં એસેન્સ જે છે એ સમજવાની આટલી જ છે કે પ્રોસેસ એક એવી કરો રોજ કે જ્યારે તમે જાગો છો પણ કંઈ કરતા નથી. જનરલી આપણે જ્યારે જાગતા હોઈએ ત્યારે આપણે કંઈક કર્યા વગર બેસી શકતા નથી ને. આ ફેક્ટ છે. હવે જો જાગો છો અને વર્ટિકલ સ્પાઇન સાથે તમે જો કંઈ ન કરી શકતા હો, એવી બે જ વસ્તુ હોઈ શકે. એક સીટેડ મેડિટેશન, અને બીજું એક પ્રકારનું ધીમું ચાલવાનું. જ્યારે તમે ધીમું ચાલો છો, જેમાં કેલરી બર્નિંગ તમારો ઓબ્જેક્ટિવ નથી, તો તમે જોજો કે એક પ્રકારનું હીલિંગ અથવા એક પ્રકારનું ડિસ્ટ્રેસ થવાની પ્રોસેસ અંદરથી થશે. તમે ચાલી આવશો ને થોડી વાર, તો જે પણ ચિંતાઓ તમારી હશે, કંઈ પણ સ્ટ્રેસ હશે, એન્ઝાયટી હશે, બેસી જશે. એન્ડ્રુ હુબરમેન છે ને, એક સાયકોલોજીસ્ટ છે, જોરદાર ન્યુરોસાયન્ટિસ્ટ છે. તો એન્ડ્રુ હુબરમેનનું એક પોડકાસ્ટ મેં સાંભળ્યું છે. એમાં એ કહે છે કે સવારે તમે જાગો ને ત્યારે કોર્ટિઝોલ હાઈ હોય, જે તમને જગાડવા માટે જરૂરી છે. કોર્ટિઝોલ એટલે સ્ટ્રેસ હોર્મોન. તો કોર્ટિઝોલને કંટ્રોલ કરવા માટે ફોરવર્ડ એમ્બ્યુલેશન કેવું કંઈક કહે એને, કે તમે ચાલો ને, કે જ્યારે મોશન તમારા આંખોમાંથી બધું પાછળ જાય, તમે સવારે જાગીને જ્યારે ચાલો ને, તો ઓટોમેટિકલી સ્ટ્રેસ ઓછો થઈ જાય. બરાબર. આ બસ હું આજ કનેક્ટ કરી રહ્યો છું કે જે તમે અત્યારે કીધું કે ઝેનમાં બી એક એવી પ્રેક્ટિસ છે સ્લો વોકિંગની. લોકો સર્કલમાં જ ચાલે, કારણ કે ઇફ યુ હેવ ટુ વોક દેન યુ હેવ ટુ લુક એટ ધ પાથ. તો તમારું માઇન્ડ ડિસ્ટ્રેક્ટ થાય કે ભાઈ કયા રસ્તે જઉં છું, પાછો જઉં કે નહીં. તો લોકો એક સર્ક્યુલર રૂટ બનાવે અને સર્ક્યુલર રૂટમાં ધીમે ધીમે ચાલે અને એમાં મેડિટેશન થઈ જાય. કારણ કે આમ મેડિટેશન બોડી ઉપર ઘણા બધા પ્રોબ્લેમ્સ ઊભા કરી શકે. જો વધારે પડતો કોઈ માણસ મેડિટેશન કરવા માંડે, ફોર એક્ઝામ્પલ એક સમય એવો હતો કે જ્યારે હું 16-17 કલાક મેડિટેશનમાં એક દિવસમાં બેસતો હતો. એક સ્પેસિફિક યાગ હતો એ સમયે. એ દરમિયાનમાં ખાવા પીવાનું બી લિમિટેડ હોય, એક્સરસાઇઝ હોય નહીં, કશું જ ના હોય. તો એ એક ફેઝ મેં કર્યો એવો અમુક દિવસોનો. એ પછી મારી બહુ જ શરીરમાં વીકનેસીસ ઊભી થઈ ગઈ, ઘણા બધા સ્ટીફનેસના પેઇન ઊભા થઈ ગયા, આવું બધું ઊભું થઈ જાય. સો આ બે રીતે થઈ શકે. એક સીટેડ મેડિટેશન જે ઓછું હોય, અને એક આવું હોઈ શકે કે જ્યારે તમે સ્લો વોકિંગ કરો છો. અને એ વખતે બીજું કંઈ જ ના, મ્યુઝિક જોઈએ, ના એમાં લિરિક્સ હોવી જોઈએ, ના ફોન હોવો જોઈએ, કશું જ ના હોવું જોઈએ. એ વખતે તમે કંઈ ના કરતા હોવા જોઈએ અને માઇન્ડ અવેર હોય. આવી એક પદ્ધતિ જો આપણે અપનાવીએ રોજના જીવનમાં, તો એ હીલિંગ અને ઇન્ટેલિજન્સિયા એ બંનેને સિંક્રોનાઇઝડ રાખે. નહીતર ઇન્ટેલેક્ટ બહુ જ કામ કર્યા કરે તો હિલિંગ જતું રહે. વધારે પડતું હિલિંગ થઈ જાય તો માણસ એવો ચીલ થઈ જાય કે કંઈ કરવાની જરૂર નથી, બધું આપમેળે ચાલે છે. તો પછી તમે કહો છો એવો પેલો આળસમાં જતો રહે. તો એ બંનેને સિંકમાં અને બેલેન્સમાં રાખવા હોય
તો આપણે કંઈક એક પ્રવૃત્તિ આવી કરવી પડે કે જે માઇન્ડને સેલ્ફ હિલિંગ કરવા માટે સમય આપે. માઇન્ડ સેલ્ફ હિલિંગ મિકેનિઝમ છે, જેમ શરીર સેલ્ફ હિલિંગ મિકેનિઝમ છે, કુદરત સેલ્ફ હિલિંગ મિકેનિઝમ છે. આ કોઈ બી પ્લોટ હોય ત્યાં આગળ તમે સફાઈ કરો, JCB ચલાવો, આ બધું કરો, પછી તમે ત્યાં આગળ પાર્ટી કરીને બધું કર્યું, હવે તમે મૂકી દીધું આ પ્લોટને, પછી 5 વર્ષ પછી આવો તો પાછા ઝાડી ઝાકરા, ઝાડ પાન, જીવડા, બધું ત્યાંના જીવો બધું ઊભું થઈ ગયું હોય, વૃક્ષો ઉગી ગયા હોય, વેલા થઈ ગયા. માઇન્ડ એવું છે. માઇન્ડ એવું છે, એને મૂકી દેવું પડે, હા. પણ આપણે મૂકતા નથી. અને એમાં આ બંદૂક, વાંદરાના હાથમાં જે બંદૂક છે એના કારણે લો છો. બસ. તો સર આજકાલ આ ડિપ્રેશન ને એ બધું કેમ આટલું વધારે થઈ રહ્યું છે? અને એમાં બી સ્પેસિફિકલી બાળકો, હું નોટિસ કરી રહ્યો છું 10, 12, 14 વર્ષના બાળકો, મને એન્ઝાઇટી. આ સાચી એન્ઝાઇટી છે કે વધારે ડાયગ્નોસિસ થઈ રહ્યું છે કે એમને આવું કન્ટેન્ટના માધ્યમથી કહેવામાં આવી રહ્યું છે કે એન્ઝાઇટી? 3 વસ્તુઓ છે. એક છે પેરેન્ટ્સનું બિહેવિયર. બચ્ચા કોરી સ્લેટ છે, મંકી સી મંકી ડુ. જેવું પેરેન્ટ કરે છે, જે પ્રકારનું ઇમોશન પેરેન્ટ થ્રો કરે છે, એક્સપ્રેશન થ્રો કરે છે, એ સતત કેચ કરી રહ્યું છે. 0 થી 2 વર્ષનું હતું ત્યાં સુધીમાં તો એણે તમને માપી લીધા છે આખા. આ મેં નોટિસ કરેલું છે. મારો દીકરો 5 વર્ષનો છે સર. આપણે એને કહીએ ને, મેં સ્ટાર્ટિંગમાં તરત મને પકડાઈ ગઈ હતી, જે તમે વાત કીધી ને, આપણે એને કહીએ આવું કર તો એ ના કરે. અમે જે કરીએ છીએ, અમને જે વાતમાં ગુસ્સો આવે છે એના માતા પિતાને, એ જોઈને એને એ વાતોમાં ગુસ્સો આવવા લાગ્યો, એનું વર્તન અમારા જેવું થઈ ગયું. અને ત્યારે જ મેં નક્કી કરી લીધું હતું કે આને આપણે કંઈ શીખવાડવું હશે તો એ પહેલા આપણે આપણા જીવનમાં ઉતારવું પડશે. સોરી, અહીંયાથી આપણે મંકી સી મંકી ડુ, બિલકુલ બરાબર. હા, એટલે પેરેન્ટ્સ જ્યાં સુધી પોતાનું રેગ્યુલેશન કરતા નહીં શીખે, અથવા પેરેન્ટ્સ આવું બોલ કરશે કે મને એન્ઝાઇટી છે, ને રેસ્ટલેસ છું, ને આમ છે, ડિપ્રેશન છે, તો એ બધું જ છોકરા મિમિક કરશે. અને માત્ર બહારથી મિમિક નહીં કરે, એ અંદર ફીલ બી કરશે. કારણ કે છોકરા માત્ર વર્ડ્સ નથી પકડતા, છોકરા તમને આખું સ્કેન કરી નાખે છે, અને સ્કેન કરેલી એનર્જી એ આખી પોતે એમ્બ્રેસ કરી નાખી શકે છે, અંદર એબ્ઝોર્બ કરી નાખી શકે છે. એક. બીજું, જંક ફૂડ અથવા પ્રોસેસ્ડ ફૂડ, શુગર્સ, એ બધું. જેટલું જંક ફૂડ, શુગર, પ્રોસેસ્ડ ફૂડ છોકરા ખાય એટલું એનું હોર્મોનલ પિક્ચર બગડે, અને હોર્મોનલ પિક્ચર બગડે એટલે આજે નહીં કાલે ફૂડ ઇન્ડ્યુસ્ડ પ્રોબ્લેમ્સ, સાયકોલોજીકલ ડિપ્રેશન જેવા ઊભા થઈ શકે. ફૂડ ડિસઓર્ડર્સ, ઇટિંગ ડિસઓર્ડર્સ ઊભા થઈ શકે. એ ના કરો તમે, પછી એના પર કંટ્રોલ મૂકી દો કે આ નથી ખાવાનું, આમ જ કરવાનું છે, એટલે પછી એનું બિહેવિયરલ બીજા પ્રોબ્લેમ્સ ઊભા થાય કે ના, હું તો કરીશ જ, આમ કરીશ જ, રૂમમાં જતો રહે, લોક કરી દે. અને ત્રીજું, ડિજિટલ ડિપેન્ડન્સમાં જે ડોપામાઇનનો સ્પાઇક આયા કરે, એ એટલો બધો હાઈ હોય છે બચ્ચાઓમાં કે પછી એ જ સીક કરે, અને એ ન મળે એટલે પછી એ ડિપ્રેશનમાં અથવા અગ્રેશનમાં જતો રહે. એટલે 3 વસ્તુ છે: પેરેન્ટલ, જંક ફૂડનું અને ડિજિટલ. તો આનું સોલ્યુશન શું? જંક ફૂડ નહીં ખાવાનું, 13 વર્ષ સુધી બાળકોએ ફોન યુઝ નહીં કરવાનો, કંઈ બી જોવું હોય તો ટીવીમાં જોવાનું, ને એ બી એ લોકોને કારણ કે ટીવી, બધા કહે છે ટીવી જરૂરી નથી, ટીવી બાળકો, હું મોટો થયો છું, ટીવી જોઈને મોટો થયો છું, પણ મારા શોઝ બધા કંટ્રોલ્ડ હતા. જેમ મેં તમને કીધું, ડિસ્કવરી જોતો હતો, ડોક્યુમેન્ટરીઝ જોતો હતો, એના લીધે નાનપણથી મને જાણવાની ઉત્સુકતા રહી છે. શોઝ બી, કાર્ટૂન બી એવા જોયા છે, કેપ્ટન પ્લાનેટ, શોર્ટકેટ્સ જેવા છે, ટેકનોલોજી તરફના હોય, જે મને અંદરથી ઉત્સુકતા રાખે. આનો કંઈક મને મંત્ર આપો, કે પેરેન્ટ્સને આપો કે તમારા બાળકોએ શું ના કરવું જોઈએ. ભાઈ, જો તમારે બાળકને ફોન આપવો જ પડશે, તમારે બાળકને જંક ફૂડ આપવું જ પડશે. સૌથી એક જ વસ્તુ અગત્યનું જે તમે કરી શકો એમ છો, એ છે તમારું પોતાનું સાયકોલોજીકલ અને ઇમોશનલ રેગ્યુલેશન. પેરેન્ટ્સે સૌથી પહેલાં પોતાના ઉપર આ લાવવાની જરૂર છે. જ્યાં સુધી પેરેન્ટ્સ પોતે અમુક પ્રકારનું વર્તન, અમુક પ્રકારની વાણી, અમુક વિચારો એ આખો દિવસ ભડભડાટમાં બોલતા નહીં રહે, ત્યાં સુધી આ વસ્તુ છોકરાઓ સુધી નહીં પહોંચે. બીજું કે આપણે ઇવોલ્યુશનના સાયકલમાં સતત છીએ. એક સમય એવો હતો કે જ્યારે છોકરાઓ ડિજિટલ અપેરેટસીસ નહોતા અને બીજા કોઈ વસ્તુથી પ્રોબ્લેમમાં મુકાયા. સિગરેટ, બીડીને એવું બધું આવ્યું જ્યારે નવું ત્યારે છોકરાઓ એની અંદર ફસાતા હતા. ધીમે ધીમે એ લોકો ઇવોલ્વ થાય છે. આજે જેમ જેન ઝી એલ્કોહોલને ઓછું પસંદ કરે છે, એમ ધીમે ધીમે છોકરાઓ આ પેઢીના નહીં, એના પછીના ને એની પછીના થોડુંક તમારે બલિદાન આપવું પડે. 1-2 પેઢીએ બલિદાન બીજી રીતે આપ્યું છે, આ પેઢી બલિદાન ડિજિટલી આપે છે, કારણ કે આપણને ખબર નથી, આપણા માટે આ નવું છે. આ પેઢી, એના પછીના પેઢીના છોકરા, એ લોકો ત્યાં સુધીમાં શીખી જશે, કાં તો એ લોકો ઇવોલ્વ થઈ જશે એની સાથે, એમને એની ઇફેક્ટ નહીં થાય.
અને કાં તો એ લોકો સમજી જશે કે ભાઈ આને અમુક રીતે જ વાપરવાનું છે. હજી આપણા માટે આ પહેલી પેઢી છે કે જેને ડિજિટલ આ રમકડું મળ્યું છે, એટલા માટે એ નવું છે અને એ પ્રોસેસ છે, એમાંથી આપણે પસાર થઈશું એટલે એવરીથિંગ વિલ બી ઓકે. બટ વી આર સર્ટનલી ઓન અ પાથ ટુ સેલ્ફ ડિસ્ટ્રક્શન. એટલે બહુ એટલી બધી હોપ રાખવાની જરૂર નથી. ધીમે ધીમે ડેવિએશન તો થવાનું જ છે એમાં બી, પણ ઇટ વિલ બી બેટર. વી કેન કંટ્રોલ ઇટ. સર, આજકાલની જે વાતો થઈ રહી છે એમાં એક એવી વસ્તુ છે કે એવું પદાર્થ છે જે આજનું તો નથી પણ આજે કદાચ એવું લાગે છે કે બહુ જ લોકો એને મિસયુઝ કરી રહ્યા છે ને એ છે એલ્કોહોલ, જેના લીધે ઘણા બધા લોકોના જીવન બી બરબાદ થતા જોયા છે. એલ્કોહોલ, હાઉ બેડ ઇઝ એલ્કોહોલ ફોર અસ? મેન્ટલ હેલ્થ, ફિઝિકલ હેલ્થ બંને માટે. ફિઝિકલ હેલ્થ ઇટ્સ અ ટોક્સિન. એટ એવરી લેવલ ઇટ્સ અ ટોક્સિન, એમાં કોઈ પ્રશ્ન નથી. મેન્ટલ હેલ્થ, in fact, alcohol, coffee, tea, all of this, they all have ruined numerous minds and numerous hearts, numerous families. આખી ને આખી જનરેશન્સ એમાં ખલાસ થઈ ગઈ છે, આપણે જોયું છે. પોઈન્ટ છે કે ઇઝ ઇટ because of alcohol that the mental health suffers, or is it because of mental health that someone chooses alcohol and gets hooked onto it? આજે alcohol પીનારા કેટલાય લોકો હશે, કંઈ બધાની મેન્ટલ હેલ્થ પર કે બધાની ફિઝિકલ હેલ્થ પર અસર થતી નથી. તો એલ્કોહોલને સંપૂર્ણપણે દોષી ઠેરવવું એ એના માટે આપણી પાસે 100% કેસ સ્ટડીઝ નથી. ભલે મેડિકલ એવિડન્સીસ, ક્લિનિકલ એવિડન્સીસ આપણી પાસે હશે, પણ એવા કેટલાય છે કે જેમને એવી અસર નથી થઈ. તો આપણે એ જોવું રહ્યું કે આ રિલેશનશિપ છે કેવી એકચ્યુઅલી. હવે તમે આમ જોવા જાઓ ને તો જે માણસ સરસ પ્રકારના મૂડમાં કે આનંદમાં કે એક પ્રકારના નિર્મળ મન સાથે જીવનને અનુભવી રહ્યો હોય તો એને આમ આલ્કોહોલ યાદ આવે નહીં, જરૂર પડે નહીં. પણ એ સમજો કે કોઈ સોશિયલ સર્કલમાં ગયો કે બધાની સાથે બેઠો છે અને કોઈ કહે કે ચલો ભાઈ આમ તો રિક્રિએશનલી આપણે પછી બીડી પીધી કે સિગારેટ પીવો કે દારૂ પીવો, જે પીવો. પેલા યુએસબી બધા વાપરે છે. હા, પેલા તમારે વેપ વાળા જે બી બધા 25,000 નશા આવતા હશે. પણ નશો ચૂઝ કોણ કરે છે? હવે જે માણસ નશો ચૂઝ કરે છે અને એને ચોંટી જાય છે, એને પહેલેથી જ મેન્ટલ હેલ્થમાં ટ્રબલ છે. કારણ કે એને એમાં મજા ના આવવી જોઈએ અગર એ હેલ્ધી છે તો જ એ એને ચોંટી જાય, નહીંતર એ કરે ખરો ટ્રાય. હવે ચલો હું તમને કહું કે હું ને તમે બે જણા આપણે રીંગણનું શાક ખાઈએ તો આપણને રીંગણના શાકની ટેવ પડી જાય છે કોઈ દાડો? પણ મજા આવે છે કે નહીં? ઓળો ખાવા, ઓળો ખાઈએ, રીંગણ ભાવે, હા, બહુ જ. બાજરીના રોટલા સાથે છાશ ને બધું કરીએ તો આપણને એવું થાય છે કે ના હવે કોઈ માણસ એવું જોઈએ છે કે ના આખો દિવસ રૂમમાં જ પડ્યો રહે અને કે ના મને બાજરીનો રોટલો ને ઓળો જ જોઈએ, બાજરીનો રોટલો ઓળો જોઈએ. કેમ નથી થતું એવું? તો એનો અર્થ એ થયો કે એ માઇન્ડ અને આ સબસ્ટન્સ એ બેને એક એવી રિલેશનશિપ છે કે એ રિલેશનશિપ એ માઇન્ડને એની યુનિક છે. તમાકુની એની યુનિક રિલેશનશિપ છે. એટલે હેબિચ્યુએશન કોશન્ટ, એક એવો કોશન્ટ આવે કે ભાઈ જેમ કે નિકોટિન છે તો એની હેબિટ પડવાની સંભાવના કેટલી, આલ્કોહોલ છે એની હેબિટ પડવાની સંભાવના કેટલી, કોકેન છે એની હેબિટ પડવાની સંભાવના કેટલી, એવો એક ચાર્ટ છે, ક્લિનિકલ એવો એક ચાર્ટ આવે છે. એમાં alcoholનું habituation quotient is very low compared to a lot of substances, but yet we don't see that outside, which means that person who has chosen alcohol and is sticking to it, clinging to it, already has some or the other psychological problem in it. અને આના આઈ થિંક મારી એક થિયરી છે, હું જેટલા લોકોને ઓળખું છું બહારગામ રહેતા હોય એમને અગર એક ક્યારે બી અગર એ બેઠા હોય ને સેડ અવસ્થામાં હોય ને અને ત્યારે અગર મને ખબર પડે કે આ માણસ મેન્ટલી સેડ છે, અત્યારે દુઃખી છે અને ત્યારે અગર એ પીવાની વાત કરે ને તો એને ના પાડી દઉં. દુઃખી હોય નહીં પીવાનું, એકલા હોય નહીં પીવાનું. એવા સંજોગોમાં કદાચ એ વધારે અસર કરતું હશે. 100% સાચી વાત છે. એટલે જ આપણે ચીયર્સ કરીએ છીએ. ચીયર્સ કેમ કરીએ છીએ કે ભાઈ આનંદ હોય તો જ પીવાનું. આનંદિત અવસ્થામાં જ દારૂ પીવાય. હવે જો તમે આનંદમાં છો તો એક ક્વેશ્ચન આવે છે કે આનંદમાં છો દારૂ શેના માટે પીવો છો એમ. એક બીજું કે નેગેટિવ ઇમોશન્સ જ્યારે બી તમારી અંદર માઇન્ડમાં હાવી થયેલા હોય અને તમે કોઈ પણ સબસ્ટન્સ લો તો એની અસર, ખરાબ અસર તમારા ઉપર 4 ગણી વધારે થાય. આ પ્રૂવ થઈ શકે એમ છે. આ વસ્તુ આજે નહીં અને થોડા સમયમાં તમને વૈજ્ઞાનિકો કહેશે કે હેપીનેસના સ્ટેટમાં 30 ml માણસ પીએ છે અને સેડનેસના, જેલસીના, એંગરના સ્ટેટમાં માણસ 30 ml પીએ છે. એનું સેલ્યુલર લેવલ ઉપર એનર્જેટિક એબ્રેશન કેટલું થાય છે આ માપ કાઢી શકશે ભવિષ્યના વૈજ્ઞાનિકો. આજે નથી આપણી પાસે. હા,
હશે જ, આઈ એમ શ્યોર, કારણ કે આ વસ્તુ જ ખોટી છે આ. એટલે થેન્ક યુ ફોર કન્ફર્મિંગ ધીસ કે આ નાઉ ધીસ પાર્ટ ઓફ ધ વિડીયો આઈ થિંક ઇઝ ગોઈંગ ટુ હેલ્પ અ લોટ ઓફ પીપલ. પછી સર આપણે હવે બીજા અબ્યુઝિસ પર વાત નથી કરવી, હવે આપણે ઈગો પર વાત કરવી છે સર. મને સ્ટાર્ટિંગમાં તમે મને કીધેલું કે એક માણસ છે, એ માણસનો ઈગો, એનો અહંકાર, એ અહંકાર બહુ ખરાબ ભાવના છે. તો આજના જીવનમાં ઘણા બધા લોકો ઘણું બધું અચીવ કરતા હોય છે. એ તમારી અચીવમેન્ટને તમારો અહંકાર ના બનવા દેવો હોય તો પછી એના માટે શું રસ્તો છે? એન્ડ વાય ઇઝ ઈગો બેડ ફોર અસ? ઈગો ઇઝ નોટ બેડ. અહંકાર બેડ નથી, પણ અહંકાર સાથે ચોંટી જવું બેડ છે. એક આપણને અચીવમેન્ટ્સના કારણે જે થાય છે ને એ અભિમાન છે. આજે બે ડિસ્ટિંક્ટ વાત છે શાસ્ત્રોમાં. અભિમાન એટલે પ્રાઇડ, અહંકાર એટલે ઈગો. ઈગો એટલે મારી જાતને, મારી એક સ્પેસિફિક આઈડેન્ટિટી, એક સ્ટેટસ, એક ઇમેજ એની સાથે ફિક્સ કરી નાખવી. અને એ જો ફિક્સ થઈ જાય તો હું એક પર્સનાલિટી હોઉં એવું લાગે. પર્સનાલિટી શબ્દ એટલે પર્સોના એટલે લિમિટેશન. એક એને બોર્ડર હોય પર્સોના. Which means ego is a force that if associated with will limit you in a certain way, because ego makes you feel that you are a certain person. So you build a persona, you build a limit and you stay inside. Now ego is actually necessary for functioning in the outside world, transactional world. કારણ કે જો ઈગો ના હોય તો હું તમારી સાથે કેવી રીતે ફંક્શન કરું? મને મારી સેન્સ તો હોવી જોઈએ કે હું છું. કેટલા બધા એવા છે કે જે ઇન્સેનિટીમાં જતા રહે છે, એમને ખબર નથી હોતી કે હું છું. તો એ કંઈ બી ગમે ત્યાં કરવા માંડે. અથવા પણ એ તો સેલ્ફ એસ્ટીમ ના કહેવાય? સેલ્ફ રિસ્પેક્ટ, સેલ્ફ એસ્ટીમ, સેલ્ફ રિયલાઇઝેશન. સેલ્ફ એસ્ટીમ એ અલગ વસ્તુ થઈ ગઈ. પછી સેલ્ફ એસ્ટીમ એ ઈગોની અંડરમાં આવે, પણ સેલ્ફ એસ્ટીમ એ અલગ વસ્તુ છે. સેલ્ફ એસ્ટીમ એટલે એક તમે તમારું એક લેવલ નક્કી કરી નાખ્યું કે ભાઈ મારું આની નીચે ના હોવું જોઈએ. એસ્ટીમ. ઈગો એ આ આખું માઇન્ડનું ચક્ર છે. આ બધી જે ટેન્ડન્સીસ છે આપણી, એંગર, લસ્ટ, પ્રાઇડ, ડિઝાયર, જેલસી, આ બધું જ જે છે, આવી બધી 16-17 જે વૃત્તિઓ છે, આ બધી વૃત્તિઓનો કિંગ કોણ છે? ઈગો. ઈગોના કારણે આ બધી જ વૃત્તિઓ જન્મે છે. કારણ કે હું વર્સેસ તમે, હું વર્સેસ આ ભાઈ, હું વર્સેસ ધ વર્લ્ડ. ઈગો શું કરે છે? મી વર્સેસ ધ વર્લ્ડ એવું એક ડિસ્ટિંક્શન ઊભું કરે છે. એટલે એ ડિસ્ટિંક્શન ના હોય તો તમે ફંક્શન બી ના કરી શકો. પણ એ ડિસ્ટિંક્શન કાયમ માટે અને પ્રોનાઉન્સ્ડ હોય વધારે પડતું. હું એટલો બધો દૂર અને તમે એટલા બધા દૂર. હું અને તમે, અથવા હું ને તમે, એવું બી હોય. એવું બી હોય તો ઇન્ફિરિયરિટીમાં જતો રહે. ઇન્ફિરિયોરિટી ઇઝ ઓલ્સો ઈગો. ગ્રેન્ડિયોઝ ઇઝ ઓલ્સો ઈગો. સુપિરિયોરિટી બધું ઈગો થયો ને. હવે ઈગોને આ લોકો કહે છે કે ભાઈ અહંકારનું મૃત્યુ. અહંકારનું મૃત્યુ એ જે સ્પિરિચ્યુઅલ સાધનામાં થાય છે એક પ્રકારનો એવો એક વિસ્ફોટ છે, પ્રલય જેવો. એ અંદર થઈ જાય છે એવો. એના કારણે તમારો અહંકાર ઓગળી નથી જતો, પીગળી જાય છે. ઓગળી જવું એટલે પોતાનું સ્વરૂપ જતું રહે. ખાંડ કે મીઠું તમે પાણીમાં નાખો તો એ ઓગળી જાય, પણ ચોકલેટ હોય તો એ પીગળી જાય. તો એ ચોકલેટ જ રહે છે, પીગળ્યા પછી પાણી નથી થઈ જતી, અદ્રશ્ય નથી થઈ જતી. તો અહંકાર ઓગળી નથી જતો, અહંકાર પીગળી જાય છે. સો યુ રિમેન, બટ યુ રિમેન ફોર્મલેસ. You will become like water and you will fit into everywhere. You will not anywhere feel the conflicting line between yourself and the world. અત્યારે શું થાય? આજે હું છું, કોઈ જગ્યાએ જઉં નવી જગ્યાએ, ત્યારે મને એમ થાય હું આ જગ્યાએ ફિટ તો થઈશ કે નહીં, એ લોકો મારા માટે શું વિચારશે, આ લોકોએ બધા આવા કપડાં પહેર્યા છે ને મેં આવા કપડાં પહેર્યા છે, આ લોકો બહુ પૈસાવાળા છે તો આ બહુ એજ્યુકેટેડ છે ને હું આવું છું. આ સતત ચાલ્યા કરે અને એના કારણે તમારું જે ઇન્સાઇટ અથવા જે ઇન્ટ્યુશન, ઇન્ટેલેક્ટ ખીલે નહીં. તમે એમની સાથે મિક્સ ના થઈ શકો, તમને એને પોતાના ના ગણી શકો. પણ જો તમે એને પોતાના ગણો અથવા ગણી શકો તો કેટલી બધી કન્ફ્લિક્ટ અને કેટલી બધી એનર્જી તમારી બચી જાય. તમારે આમ ના બેસવું પડે કોઈની આગળ. તમે ચિલ્ડ રહી શકો, સ્પોન્ટેનિયસ રહી શકો, સિમ્પલ રહી શકો. તો ઈગોને સમજીએ એટલે ઈગો ડિઝોલ્વ થાય, ડાયલ્યુટ ના થાય. ડિઝોલ્વ થાય એટલે તમે સિમ્પલ, સ્પોન્ટેનિયસ અને સરળ બની શકો.
બહુ જ બધા ક્વેશ્ચન્સ છે મને આને લઈને. એટલે તમે એવું કહેવા માંગો છો સર કે ઈગો ઇઝ વન્સ ઇન્ડિવિજ્યુઆલિટી. મને ગુંજ બનાવે છે મારો ઈગો. પણ તો પછી આ ઈગોને વિલનની જેમ નેગેટિવની જેમ કેમ બધા જોતા હોય છે? વાય ઇઝ ઈગો કન્સિડર્ડ બેડ? લખવાની ભાષા અને બોલવાની ભાષા, બે ભાષાઓ જુદી જુદી છે. હા. લખવાની ભાષા જો તમે વાંચો તો તમને એવું જ લાગે કે ઈગો વિલન છે. અને આપણે બધા લખવાની ભાષા વાંચી અને બોલનારા પોપટ વધારે ફરે છે દુનિયામાં. અનુભવે જાતે જાગેલા જે છે એવા બોલનારા ઓછા છે. અને માટે મેજોરિટી ઓફ ધ કન્ટેન્ટ દેટ યુ વિલ સી ઓર રીડ વિલ બી નેચરલી ધીસ. એટલે જ શ્રવણની વાત કરી છે, વાંચનની વાત નથી કરી. શ્રવણ અને ચિંતન એટલે કે લિસન એન્ડ કોન્ટેમ્પ્લેટ. કારણ કે વાંચવાની ભાષામાં જો તમે વાંચવા જશો તો વાંચવામાં આવું જ થશે. વાંચવામાં એ મિસરિપ્રેઝન્ટ જ થાય. અને માટે એક કેટલિસ્ટ, એક ડીકોડ કરનારો માણસ જોઈએ, જેને એ લોકો ગુરુ કહે છે. ગુરુ હોય નહીં હવે, પણ કહે છે કોચ, કે જે તમને એ સમજાવે કે આ શું કહેવા માગે છે, એ માણસની સમજ અને એના કન્ટેક્સ્ટ પ્રમાણે. એ પેલા મેન નામ ભૂલી ગયો, પણ પેલો જે ગુંજ છે જે બેઠો છે એને જાગૃત કરે ને એને કહે કે ભાઈ તું આના માટે કંઈક સિસ્ટમ બનાય તારા બોડીમાં. એને જાગૃત કરે. એટલે ટૂંકમાં મનમાં જે ક્લટર છે, જે ફ્રેગમેન્ટેશન છે, એને ડિફ્રેગમેન્ટ કરે. ક્લટરને જવાબ. પણ તો બી હું આઈ કેન નેમ હન્ડ્રેડ્સ ઓફ પીપલ કે જે લોકોને પોતાના ઈગોએ ખતમ કર્યા છે, જ્યારે એમનો અહંકાર, ઇન્ક્લુડિંગ રાવણ, કે અહંકાર એમનો એ લેવલે પહોંચી જાય કે એમને પછી એવું ના લાગે કે હું પણ ઇન્વિન્સિબલ નથી. નેચરલી. કારણ કે જેટલી પ્રોનાઉન્સ તમારી આ બિલીફ થયા કરે કે હવે અમે આ અચીવ કર્યું, એટલે હવે હું આ છું, મેં આ સ્ક્રિપ્ચર વાંચ્યું, હવે હું આ છું, હવે હું ઊંચો છું, હવે હું મહાન છું, હવે હું જાગૃત છું, એ બી ઈગો છે. અને માટે આ સેલ્ફ ઇન્ક્વાયરીનું તમે પૂછ્યું કે ભાઈ હું એમ આઈ, તો એ હું એમ આઈ જો તમે તમને જાતને પૂછ્યા કરો તો એ ઈગો ઓટોમેટિકલી કાબુમાં રહે, એ ઇન્ક્વાયરીમાં રહે, જજમેન્ટ પર ના જાય. જજમેન્ટ પર ગયેલો ઈગો ઇઝ પ્રોબ્લેમેટિક. ઇન્ક્વાયરીમાં રહેલો ઈગો ઇઝ સ્પોન્ટેનિયસ, અવેર. આ તમારા માટે બી એક એક્સરસાઇઝ છે. હુ આર યુ? ના તમારું કામ, ના તમારી હોબીઝ, ના તમારી ગમતી વસ્તુઓ, ના તમારું પરિવાર. તમે કોણ છો? જવાબ તમને ખબર હોય તો કમેન્ટમાં લખજો. સરે મને કીધું છે આનો જવાબ મળશે જ નહીં. એટલે જ્યારે બી તમને એક વસ્તુ મને ખબર પડી ગઈ છે કે જ્યારે બી આપણને એવું લાગે કે હું બીજા બધા કરતાં બેટર છું, સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ આવે, એક પ્રશ્ન પૂછજો, હુ એમ આઈ? જવાબ નહીં મળે અને એ તમને પાછું લેવલ પર લાવી દેશે. સર, તમારી જોડે આટલી વાત કર્યા પછી એક વસ્તુ તો મને ક્લિયર થઈ જ ગઈ છે કે તમે શરૂઆત ભલે ફિઝિકલ ફિટનેસથી કરી હોય, આજે તમે સ્પિરિચ્યુઅલી એક એવા લેવલ પર છો જે એ ઈગો છે. ના એટલે અવેરનેસ વાળા લેવલ ઉપર તમે છો કે યુ આર અવેર અબાઉટ થિંગ્સ ઇનસાઇડ યોર બોડી, ઇનસાઇડ યોર માઇન્ડ એન્ડ ઇવન આઉટસાઇડ. કે એવા બહુ ઓછા લોકોને હું મળ્યો છું જે કહી શકે કે હું આ બધી તમને જ્ઞાન આપું છું પણ હું ફોલો નથી કરતો. ધેટ ઇઝ અ લેવલ ઓફ સેલ્ફ કોન્ફિડન્સ જે હાઇટન્ડ અવેરનેસ ઉપર આવે. અગેન કે આ હાઇટન્ડ ઈગો નથી, આ હાઇટન્ડ અવેરનેસ છે. તો મારે તમારી સ્પિરિચ્યુઅલ જર્ની વિશે જાણવું છે કે વોટ ઇન્સ્પાયર્ડ યુ ટુ ગેટ હિયર, કે તમે કેમ અહીંયા છો? જો ભાઈ એવું છે કે 3 બોડીઝની વાત કરી વેદાંતમાં. હા. 3 બોડીમાં એવું છે કે કોઝલ બોડી, હા, એટલે કે જે કારણ શરીર એને કહેવાય, જે આપણને પાછલી પેઢીઓમાંથી મળે. આપણે એને જીનેટિક કોડ તરીકે સમજી શકીએ, સમજવું હોય તો. બીજું છે સટલ બોડી. સટલ બોડી એટલે સાયકોલોજી, જે 0 થી 2ની વચ્ચે જે ન્યુરલ કનેક્શન્સ બની ગયા, 0 થી 2 વર્ષની એજની વચ્ચે બહુ જ બધા ન્યુરલ કનેક્શન્સ બની ગયા, બહુ જ બધું આપણે ગ્રાસ્પ કરી લીધું, એનર્જેટિકલી આપણને આખી ખબર પડી ગઈ બધી. હવે એને સિસ્ટમેટિકલી એક્સપિરિયન્સ લેવલ ઉપર જોવાનું છે અને સમજવાનું છે. સાયકોલોજી, મેન્ટલ પ્લેન એટલે સટલ બોડી, સૂક્ષ્મ શરીર, અને પછી આ બહારનું શરીર જે ગ્રોસ બોડી. 3 બોડી છે. મારી સ્પિરિચ્યુઅલ જર્ની એ મારી જર્ની છે નહીં, હું એમાં ફસાઈ ગયો છું. એ આગળથી ચાલતું આવતું કોઈ બીજ પેઢી દર પેઢીમાંથી મારી અંદર આવી અને આ શરીરમાં, આ માઇન્ડ બોડી કોમ્પ્લેક્સમાં ફર્ટિલાઇઝ થયું હશે. હવે ફર્ટિલાઇઝ કોઈ પણ બીજ ક્યારે થાય? જ્યારે એને પૂરતો સૂર્યપ્રકાશ, પાણી
ન્યુટ્રિયન્ટ્સ, ઓક્સિજન આ બધું મળે ત્યારે. તો એ પ્રકારના ઘરમાં જન્મ થયો કે જ્યાં આગળ પહેલેથી જ એવું વાતાવરણ હતું કે જ્યાં આગળ સતત ધર્મની કથાઓ હોય, ભજન કીર્તન હોય, સાધુ સંતોની અવર જવર હોય, પૂજા પાઠ હોય, આધ્યાત્મિક વાતો હોય. પણ એક મોટો ધડાકો ત્યારે થયો કે જ્યારે મારા ફાધર કે જે સાયન્ટિસ્ટ છે, ફિઝિસિસ્ટ, એટલે 100% સાયન્સનો માણસ, અને મારા મધર કે જે 100% રિલિજિયસ માણસ, એ લોકો બે જણ નાનો હતો ત્યારથી કંઈક ને કંઈક રોજ ચર્ચામાં હોય કે આમ છે ને આમ છે ને. પપ્પા વિજ્ઞાન સમજાવે અને આ કહે કે ભાઈ તમારું વિજ્ઞાન જ્યાં પૂરું થાય છે ત્યાંથી અમારો ધર્મ શરૂ થાય છે. એમાં એક કોન્ટેમ્પલેટિવ જર્ની પહેલેથી મારી રહી કે નાનો હતો, મારું કોઈ સે નહોતો, એટલે મારે માત્ર સાંભળવાનું જ હતું અને હું સાંભળતો પહેલેથી. આઈ હેવ બીન અ ગુડ લિસનર. અને એમ કરતાં કરતાં સાધુ સંતો અમારે ત્યાં ખૂબ આવતા અને મસ્તીખોર હતો એટલે બધાની જોડે મસ્તી કરું, સાધુ સંતોને હેરાન કરું બહુ. અને એમ ફર્યો, બહુ ફર્યો, ટ્રાવેલ બહુ કર્યું. એમ કરતાં કરતાં સૌથી પહેલાં 20 વર્ષનો હતો અને ત્યારે મને એક બાઇક ટ્રીપ કરવાની ઓપોર્ચ્યુનિટી મળી. એ બાઇક ટ્રીપમાં હું મનાલીથી સ્પીતિ વેલી ગયો. ધીસ આઈ એમ ટોકિંગ અબાઉટ યર 2000, 26 વર્ષ પહેલાં. અહીંયા કોઈ સ્પીતિ એ વખતે જતું નહોતું, માત્ર અંગ્રેજો જતા હતા. કોઈ ભારતીયો તો સ્પીતિમાં પગે મૂકતા નહોતા એ વખતે મોટા ભાગે. તો હું યામા RX100 લઈને મનાલીથી સ્પીતિ ગયો અને ત્યાં આગળ લામાઓની સાથે બૌદ્ધ મઠમાં રહ્યો. અને ત્યાં આગળ મને જે એટમોસ્ફિયર જોવા મળ્યું, even today it gives me goosebumps, although I have gone over it. I have grown over it, but yet that memory is still that fresh in my mind, so fresh and so magnetic it was. કે એ શું ઉર્જા હતી એ મને અનુભવાતી હતી પણ મને સમજાતી નહોતી. હવે મમ્મી સાઈડથી એ શીખ્યા કે અનુભવ અને શરણાગતિ એ જ અધ્યાત્મ છે. અધ્યાત્મ એટલે અનુભવ અને શરણાગતિ. પણ પપ્પા બાજુથી, વિજ્ઞાન બાજુથી એમ શીખ્યા કે ભાઈ અનુભવ એ સેન્સીસના કારણે છે અને અનુભવ તો ડિલ્યુશનલ બી હોઈ શકે, એટલે તો તમારો યુનિક વસ્તુ છે, એટલે દેટ કેન નોટ પ્રૂવ એનીથિંગ. એટલે મને સમજવું હતું કે આ શું છે. સો આઈ સ્ટાર્ટેડ ધ જર્ની. આમથી આમ ગયો અને બીજા કોઈની પાસે ગયો અને સાધુઓની સાથે ફરવાનું શરૂ કર્યું. જ્યારે જ્યારે મને ઓપોર્ચ્યુનિટી મળે ત્યારે હું સોલો ટ્રાવેલના નામે, ટ્રેકના નામે અહીંથી જઉં અને ટ્રેક પતે પછી કોઈ અઘોરી સાથે, કોઈ મઠમાં, કોઈ સંત સાથે, કોઈ લામા સાથે કંઈક ને કંઈક માથાકૂટ કરતો હોઉં. એમ કરતાં વધારે ક્યુરિયોસિટી થતી ગઈ. પછી વાંચવાનું શરૂ કર્યું. જેમ વાંચતો ગયો એમ કન્ફ્યુઝન વધતું ગયું, ક્યુરિયોસિટી વધતી ગઈ. પછી ગુરુઓને અપ્રોચ કરવાનો શરૂ કર્યો કે ભાઈ અહીંયા આવું છું ને આ કોર્સ કરું છું ને કોઈ પાસે જઉં છું, આશ્રમમાં જઉં છું. એમ કરતાં કરતાં બહુ વર્ષો સુધી ભટક્યો અને વન ડે આઈ કન્ક્લુડેડ દેટ ઓલ ઓફ ધીસ ઇઝ નોનસેન્સ. આવું કંઈ હોય નહીં. અનુભૂતિ તો આપણને બધી જાતની થાય. ઘણી વખત પિક્ચર જોતો હોય અને બહુ સારો ઓડિયો અને બહુ સારા સીન હોય તોય આપણને ગુઝબમ્સ થઈ જાય છે. એટલે આપણી બિલીફ અને આપણા સેન્સીસના કારણે આવું બધું થાય છે. લાસ્ટ ડે આઈ વોઝ મેડિટેટિંગ ઇન વન ઓફ ધ કેવ્સ એટ બાગ ઇન મધ્ય પ્રદેશ. આઈ ઓલવેઝ સે અબાઉટ દેટ ડે, દેટ ઇન્સિડન્ટ, 18th February 2022, 4 years back. And there some metamorphosis happened during that session in that cave. My everything changed. My body changed from inside. My mind changed from inside. My whole experience, perception of the world, the samsar, the dharma, અથવા તો જેને તમે એમ કહી શકો કે ગોડને આપણે સારી રીતે બહુ બોલ્યા કરીએ છીએ પણ આપણે પચાવ્યા નથી. એટલે એ જે આખી સમજ હતી એ સમજ ખુલી ગઈ અને કંઈક એવો વિસ્ફોટ થયો અંદર. એવી ઘટના હતી કે જાણે આમ બ્રેનને કોઈ આમ અનઝીપ કરી નાખ્યું હોય એવું થઈ ગયું. ત્યારથી અપમાન, ગાળ, અનપ્લેઝન્ટ એક્સપિરિયન્સ, કોઈ માણસ નેગેટિવ છે, આની ઓરા ખરાબ છે, પેલો આમ કહે છે, પેલો આમ કરતો હતો, આમાં આમ કરી નાખીએ, કોઈને પાઠ ભણાવી દઈએ, જે બી આ હ્યુમન ટેન્ડન્સીસ છે એ બધી ટેન્ડન્સીસ એ દિવસે ત્યાં રહી ગઈ. અને હું આવો બ્લેન્ક બાવો થયેલો તમારી સામે બેઠો છું એવો આ બ્લેક કલરના અંધકારવાળો. બસ આ સ્પિરિચ્યુઅલ જર્ની છે. પછી બીજું બધું ઘણું બધું છે કહેવા માટે તો, પણ એ કોઈ બીજા સમયે તમને કહીશું. વાવ, એટલે યુ એક્સપિરિયન્સ્ડ એવરીથિંગ એવું કહેવાય. ઇઝ ટ્રાવેલ એન ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઇન ધીસ કે તમે અગર ટ્રાવેલ ના કર્યું હોત તો કદાચ આટલું બધું જોવા જ ના મળ્યું, તો અવેરનેસ જ ના. સાધુ તો ચલતા ભલા એવું કહેવાય છે.
એનું કારણ જ છે કે જેટલા ઘાટના પાણી પીઓ, જેટલા માણસોની સાથે જાઓ, જેટલાને મળો, જેટલાની પાસે ભિક્ષા માંગો, જેટલું તમારું અપમાન થાય, જેટલી તમને ધૂતકાર કરતી લાગણી તમને અનુભવ થાય, જેટલા વધારે હાર્ડશિપ્સ તમારું માઇન્ડ અને બોડી ભોગવે, જેટલું દુઃખ તમે વધારે જુઓ, અનુભવો, જાણો, એટલા જલ્દી તમે જાગૃત થઈ શકો આ માયાની ઊંઘમાંથી. એવું શાસ્ત્રો કહેતા હતા, એવું માન્યું નહોતું કોઈ દિવસ, પણ એ જ્યારે થયું આ બધાથી, ત્યારે અત્યારે તમારી સાથે વાત કરતા એવું કન્ક્લુઝન થાય છે. ભગવાન બુદ્ધ બી એમ કહેતા હતા કે ભાઈ દુઃખ ઇઝ ધ એપિસેન્ટર ઓફ સંસાર. તો ભાઈ કેમ? તો કે ભાઈ દુઃખ ના હોત તો માણસ કોઈ જાતની ક્રિયા કે કોઈ એક્શન લેત જ નહીં. સુખમાં જ હોઉં તો હું શું કામ કશું કરું? ના મારે કંઈ જાણવું છે, ના મારે કંઈ કરવું છે. સો દુઃખ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ધ સોલ ટુ બી શેકન અવેક. અને ટ્રાવેલ કરો એટલે દુઃખ તો ભોગવવું પડે જ સાથે, અનલેસ કે તમે એ તો લેઝર તો વસ્તુ અલગ જ Millionaire leisure છે. travel માં વેન આઈ સે ટ્રાવેલ નો મતલબ શું છે કે જ્યાં તમે જાઓ છો એને તમારી જેમ કે એબ્ઝોર્બ કરો, લોકલ્સ ને મળો, ત્યાંનું ખાવો, ત્યાંનું રહો, ત્યાંનું કલ્ચર સમજો. હા, એટલે હું ત્યાં જેની સાથે જઉં, જ્યાં જઉં ત્યાં એના લાઈફસ્ટાઈલ પ્રમાણે એની સાથે જીવતો નાનપણથી. 8 વર્ષનો હતો ને કેમ્પમાં જવાનું શરૂ કરેલું, એટલે હાર્ડશિપ ભોગવવાની મને કોઈ દિવસ કોઈ તકલીફ હતી નહીં. અને આ સાધુઓને બધા તો અઘોરીઓ ફોર એક્ઝામ્પલ કેવી રીતે રહેતા હોય, મેં એ લોકોની સાથે સ્મશાન સાધનામાં મેં ભાગ ભજવેલો છે. તો ત્યાં આગળ તો જીવડા બી કરડતા હોય તમને, અને ગરમી બી હોઈ શકે, અને ઠંડી બી હોઈ શકે, અને તમામ પ્રકારની અગવડો હોઈ શકે, દુર્ગંધ હોય, બધું જ હોય. સો અનપ્લેઝન્ટનેસથી જ્યાં સુધી આપણે ભાગીશું ને ત્યાં સુધી આપણે જાગીશું નહીં. અનપ્લેઝન્ટ જેટલું બી વસ્તુ છે જેને તમે તિરસ્કારો છો, જેને તમે દૂર ભાગો છો, જેને તમે રિજેક્ટ કરો છો, એ બધી વસ્તુને તમે અપનાવવા માંડશો એક વખત, એ પછી જ આધ્યાત્મિક જાગરણ શક્ય છે. ત્યાં સુધી આધ્યાત્મિક જાગરણ શક્ય નથી. ના ગમતી વસ્તુઓ કરીશું તો જે if you keep doing what you have been doing, you will keep getting what you've got. બરાબર છે. ના ગમતી વસ્તુઓ કરીશું તો કદાચ આપણે આપણી જાતને નવા એક સીમાએ લઈ જઈશું કે જે નેક્સ્ટ લેવલ સોફ્ટવેર અપડેટ થશે આનાથી. એવરી ટ્રીપ, એવરી અનપ્લેઝન્ટ થિંગ ડન ઇઝ અ ન્યૂ સોફ્ટવેર અપડેટ ફોર યોર બોડી, માઇન્ડ એન્ડ સોલ. હા, એવું છે. વાવ, એવું છે. તો આ તમારી સ્પિરિચ્યુઅલ જર્ની થઈ. તંત્ર તરફ બી તમે આગળ વધ્યા હતા. તો તંત્ર શું હોય? તંત્ર એટલે સીધો એનો અર્થ છે સિસ્ટમ, મિકેનિઝમ. આપણે કહીએ બી સરકારી તંત્ર, પાચન તંત્ર. તંત્ર એટલે સિસ્ટમ, મિકેનિઝમ. સિસ્ટમની અંદર મેટ્રિક્સ હોય, એટલે તાણા અને વાણા, એટલે ઊભી લાઈન ને આડી લાઈન મેટ્રિક્સમાં જો હોય, બરાબર. એટલે 2 વસ્તુ ફિક્સ હોય એની અંદર, અને બાકી એમાંથી ઊભી થતી ઘણી બધી બીજી જંજાળ એની અંદર હોય. જેમ કે ફેબ્રિક છે, ફેબ્રિકમાં તાણા ને વાણા છે, પણ તાણા ને વાણા તમને દેખાતા નથી. તમે પહેરો છો અને એ ફેબ્રિક અમુક જગ્યાએ અમુક પ્રકારનો ફોલ લે છે, અમુક જગ્યાએ ખેંચાયેલું છે, અમુક જગ્યાએ વધારે ખેંચાય તો ફાટી બી જાય છે, અમુક જગ્યાએ સિવાયેલું છે, અને એ જે એણે પહેર્યું છે એના આકારમાં એ ઢળી જાય છે, બરાબર. હવે તમે એમ કહો કે ભાઈ ફેબ્રિક અને આ શર્ટ, હવે આ શર્ટ એટલે એ શર્ટ એવું ને એવું નથી રહેતું, એનો ડૂચોય થઈ જાય, હું કાઢું તો આમ આખું ખુલી જાય વિંગની જેમ. તંત્ર એટલે ટુ બી એબલ ટુ લુક એટ ધ સિસ્ટમ ઇન ઇટ્સ સ્મોલેસ્ટ મોલેક્યુલ એન્ડ ઇટ્સ લાર્જેસ્ટ ઝૂમ્ડ આઉટ સ્ટેટ. તનોતિ ચ ત્રયતિ એવું કહે છે ઋષિઓ. એક્સપાન્શન ઓફ કોન્શિયસનેસ ઇઝ વન મિનિંગ ઓફ તંત્ર. સો તંત્રના 2 મિનિંગ આપણી પાસે આવ્યા. અણોરણિયાન મહતો મહિયાન, જે નાનામાં નાનાની અંદર છે એ પણ, અને જે મોટામાં મોટાથી પણ મોટું છે એવું. તો તંત્ર એટલે આ જે એક્ઝિસ્ટન્સ છે એ એક્ઝિસ્ટન્સને ઝીણવટમાં અને ઝૂમ આઉટમાં સમજવાનું પેરાસાયન્સ. તો તંત્ર વિદ્યા જે કે છે, જે પેરાસાયન્સ, ઇઝ ઇટ અ ન્યુટ્રલ થિંગ, અ ગુડ થિંગ ઓર અ બેડ થિંગ? તંત્ર બાય ઇટ્સ ઓન વર્ચ્યુ ઇઝ ઓલવેઝ ગુડ. તમારી પાસે શાર્પનેલ ડોક્ટર વાપરે છે, ઇઝ ઇટ ગુડ ઓર બેડ? ઇટ કેન કિલ. ઇફ આઈ વોન્ટ ટુ કિલ, આઈ કેન કિલ વિથ અ શાર્પનેલ, આઈ કેન કિલ વિથ સર્જિકલ ડિવાઇસીસ. તંત્ર
is only study of biofield energy, હમ internal and external. ક્વોન્ટમ ફિઝિસિસ્ટ આજે એમ કહે છે તમને કે મેટર એ જ એનર્જી છે અને એનર્જી એ જ મેટર છે, દે આર ઇન્ટરચેન્જેબલ. હમ એટલે એનો અર્થ થયો કે આ મેટર છે પણ મને એનર્જી દેખાય છે આમાં? મને એનર્જી નથી દેખાતી. અચ્છા, કન્ઝર્વેશન ઓફ ધ લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી એમ કહે છે કે એનર્જી કેન નીધર બી ક્રિએટેડ નોર બી એનાઇલેટેડ, ઓનલી બી કન્વર્ટેડ ફ્રોમ વન ફોર્મ ટુ ધી અધર. Other. એવું જ મેટરમાં છે, પણ મેટરને તમે ડિસ્ટ્રોય કરી શકો છો. મેટરને તમે ડિસ્ટ્રોય કરો તો એ ક્યાં જાય છે, અથવા તો તમે એનર્જીને કન્ડેન્સ કરીને મેટર બનાવી શકો છો કે નહીં. આ બધી જે પ્રકારની આખી સૃષ્ટિની રચના છે, જ્યાં જ્યાં આપણને મેટર દેખાય છે ત્યાં, અને જ્યાં આપણને મેટર નથી દેખાતી, એ તમારી ને મારી વચ્ચે જે સ્પેસ છે એમાં, ત્યાં પણ એનર્જી છે. પણ એ કેવી છે? અનકન્ડેન્સ્ડ એનર્જી છે. પેલી એનર્જી કેવી છે? મેનિફેસ્ટેડ ચેનલ્ડ એનર્જી છે. ઇટ ઇઝ ટ્યુન્ડ ઇન અ સર્ટન વે, સો યુ આર ગુંજ. ધ સેમ એનર્જી ટ્યુન્ડ ઇન સમ અધર વે, દેટ ઇઝ બાવો. હવે તંત્ર એટલે સૌથી પહેલા આ એનર્જીને તમારી અંદર સમજવી, પોતાનું તંત્ર, સ્વતંત્ર. અમે અમારું જે સંઘ છે એનું નામ સ્વતંત્ર એટલે આપ્યું છે. સ્વતંત્ર એટલે પોતાના તંત્રને પહેલા સમજો. હું અત્યાર સુધી સ્વતંત્ર ને ઇન્ડિપેન્ડન્ટ સમજતો હતો કે આઈ થોટ ઓકે સો ઇટ્સ અ પન કે સ્વતંત્ર પણ નથી, એ જ અર્થ છે એનો. સ્વતંત્ર એટલે પોતાની સિસ્ટમ પ્રમાણે ચાલનારો માણસ. ઓ ઓકે. સ્વતંત્ર હા એ પોતાના તંત્ર પ્રમાણે ચાલે છે, બીજા તંત્ર પ્રમાણે નથી ચાલતો. હા સ્વતંત્ર એટલે ઇન્ડિપેન્ડન્ટ, પણ ઇન્ડિપેન્ડન્ટ એ બહુ નાનો મિનિંગ છે. ફ્રી એ બહુ મધ્યમ મિનિંગ છે. લિબરેટેડ એ ઊંચો મિનિંગ છે. લિબરેટેડ એટલે સ્વતંત્ર. તંત્ર એટલે પહેલા જે માણસ પોતાની અંદરના એનર્જીના એક્સચેન્જીસને, ટ્રાન્ઝેક્શન્સને અને બિહેવિયરને સમજી ગયો, એ માણસ આખી દુનિયાની અંદર ચાલતા એનર્જીના ટ્રાન્ઝેક્શન્સ અને બિહેવિયરને સમજી જશે. સો એકવાર તમે તમારી જાતને ડીકોડ કરી લીધા આંતરિક રીતે, માઇન્ડ બોડી કોમ્પ્લેક્સને, એટલે તમે આખી દુનિયાના બધા માણસોની સાથે વિધાઉટ એની બેરિયર કનેક્ટ થઈ શકો. તંત્રનો આ કામ છે. જો કોઈ ટ્રાન્ઝેક્શનલ કામ હોય તો સમજવા માંગુ છું, તમે અગર પોતાની જાતને કનેક્ટ થઈ ગયા તો તમે બીજા કોઈને બી કનેક્ટ થઈ શકો, કોઈ બીજાને બી કનેક્ટ થઈ શકો. ભગવાન બુદ્ધે શું કહ્યું, મહાવીર સ્વામીએ શું કહ્યું? જૈન એટલે જેણે પોતાની જાતને જીતી લીધી છે એ. તો એટલે શું થયું? આ જ થયું. જેને પોતાની જાતને જીતવા માટે શું કરવું પડે? જે સિસ્ટમ તમે સમજો તો જ જેને જીતી શકો. સમજાવી એની સિસ્ટમ જીતાય નહીં. તંત્ર એ જ કહે છે પહેલા જાણી લો અંદર શું છે. હવે જે પણ અંદર છે એને ચેનલ કરતા, એને મેનિપ્યુલેટ કરતા, એને હેન્ડલ કરતા, કંટ્રોલ કરતા શીખી જાઓ. આ એક વખત તમે શીખી ગયા પછી તમે બહારની દુનિયામાં એ પ્રયોગો કરી શકશો. ઘણા લોકો એવું કહે છે કે અમે તંત્રથી હિલિંગ કરીએ છીએ, રેકી આપે છે. આ બધું પોસિબલ થાય ખરું? જે ફેબ્રિકની મેં તમને વાત કરી, તાણા ને વાણા, આ આખી જે સૃષ્ટિ છે, જે સંસાર છે, જે વિશ્વ છે, એ આવું એક ફેબ્રિક છે. અને એના તાણા ને વાણા છે કોન્શિયસનેસ અને એનર્જી, શિવ અને શક્તિ. શિવ એટલે એ પ્રિન્સિપલની આપણે વાત થઈ કે જે ક્યારેય બદલાતો નથી, સ્ટેટિક, ત્યાં જ છે, નેવર ચેન્જિંગ પ્રિન્સિપલ. એનર્જી કેવી છે? એ કૂદમાં જ છે, એ ક્યારે બી એક ઠેકાણે રહી શકતી નથી. હવે આ જો એનર્જી છે તો એ એક ઠેકાણે કેવી રીતે છે? તો એમાં એક સર્ટન પ્રકારનો શિવ બેઠો છે, એ એને રાખે છે કે આ ટાઇલ છે. શિવ એટલે એ કોન્શિયસનેસ. નાઉ ધીસ ઇઝ કોન્શિયસ. એને ખબર છે કે હું ટાઇલ છું, મારે ટાઇલ રહેવાનું છે. નહીંતર જો એ ના હોય તો આ ટાઇલને બદલે અચાનક એને બદલે મિનારો થઈ જાય, આ ગ્લાસ અહીંયા સ્ટીલનો છે એને બદલે ચમચી બની જાય ગમે ત્યારે. તો જો એકલી એનર્જી હોય તો એ મેટરની સાથે આવું બિહેવ કરે. તમારો ક્વેશ્ચન શું હતો? કે તો પછી તમે કનેક્ટ થઈ શકતા હોય આ એનર્જીથી બીજા કોઈને બી, તો આ એના જે હિલિંગ બધા કરતા હોય છે, રેકી બધા કરતા હોય. ફેબ્રિકની અંદર બે વસ્તુ, કોન્શિયસનેસ અને એનર્જી. હું જે વિચાર કરું છું, જે બોલું છું, જે પણ કંઈ કરું છું, એ એનર્જી છે. પણ મારી જે કોન્શિયસનેસ છે, જે કોન્શિયસનેસમાંથી આ બધું ચાલે છે, એ કોન્શિયસનેસ એ મેઇન ફ્યુલ છે.
એટલે આજે વસ્ત્ર બન્યું, જે ફેબ્રિક બન્યું, ફેબ્રિક ઓફ ધીસ યુનિવર્સ, ફેબ્રિક ઓફ ધીસ એક્ઝિસ્ટન્સ, એ ફેબ્રિક એક જ વસ્તુથી ટેપ થઈ શકે છે, એ છે ભાવનાત્મકતા, એટલે ઇન્ટેન્ટ. તમે સાંભળ્યું છે ને વર્ડ આજકાલ મેનિફેસ્ટેશન, બહુ ચાલ્યો. મેનિફેસ્ટેશન એટલે શું? કંઈક વિઝ્યુઅલાઇઝ કરવું, ઇન્ટેન્ટ જનરેટ કરો. આપણા શાસ્ત્રો શું કહે છે ભક્તિ યોગમાં કે ભગવાન ભાવનાનો ભૂખ્યો છે. સાંભળ્યું છે ને તમે? ભગવાને તમે સાચા હૃદયથી, સાચી ભાવનાથી જે અર્પણ કરશો એ સ્વીકારશે અને તમને એનું ફળ આપશે. ફળ એટલે કે એવી રીતે નહીં કે હું પેડા ચડાવું છું ને તું મને કંઈક આપ, એવી રીતે નહીં, પણ સાચી હૃદયથી, સાચા હૃદયની ભાવનાથી તમે કંઈક એની પાસે માગ્યું, તો તમે કંઈ એને પૂછ્યું, તો તમને એની આજે ને એને કાલે દિશા મળશે. આ જે ભાવનાત્મકતા છે, એ ભાવનાત્મકતા તંત્રમાં બેઝિક કમોડિટી ઓફ એક્સચેન્જ છે, કરન્સી છે. એવી ભાવના ઊભી કરી શકવી જોઈએ આપણે કે ભાઈ તું મારી પાસે આવ્યો છું તો ભલે મારી ઉર્જા વાપરીને તને સારું થતું હોય તો પ્લીઝ થજો. જો હું એવું કરું તો આ હાથની અંદર બાયોલ્યુમિનેસન્સનો, બાયો એનર્જી ફિલ્ડનો એક સ્ટડી થયેલો છે કે આ હાથ સાધના પછી અમુક પ્રકારના લાઇટ એમિશન્સ કરે છે, ખૂબ નાના, હવે માપી શકીએ છીએ આપણે. એ હાથમાં આપણા આવે છે. તમે એને ચાઇનીઝ શાસ્ત્રો ચી કહે છે, એ લોકો તાઈ ચીના શાસ્ત્રથી હિલિંગ કરી શકે છે. સેલ્ફ હિલિંગ ફર્સ્ટ થાય, પછી બીજાનું હિલિંગ થાય. જો મારે જ હિલિંગની જરૂર હોય તો હું તમને હિલિંગ ના આપી શકું, અથવા જો હું તમને એમ કહું કે ભાઈ જો હું તારી પાસેથી 25,000 રૂપિયા લઈશ તો જ હિલિંગ કરીશ, એવું કરો. અને જો તમે હિલિંગ આપી શકતા હો તો એના માટે તમે કંઈ બહુ આઉટસ્ટેન્ડિંગ માણસ હો તો એવું થઈ શકે. કારણ કે ટ્રાન્ઝેક્શન અને હિલિંગ એ બંને હેન્ડ ઇન હેન્ડ આવી રીતે જાય નહીં, જેવી રીતે આજકાલ ચાલે છે એવી રીતે. પણ હવે ટ્રાન્ઝેક્શનલ વર્લ્ડમાં ઘણું બધી વસ્તુઓ તમારે લેબલ, પ્રાઇસ ટેગ એના પર મૂકવો પડે છે. એ વસ્તુ અલગ છે. પોસિબલ છે કે નહીં? પોસિબલ છે, વસ્તુ થઈ શકે, પ્રોવાઇડેડ દેટ યુ ઇરેઝ યોર સેલ્ફ એન્ડ જનરેટ ઇન્ટેન્ટ વિચ ઇઝ વેરી ઇન્ટેન્સ એન્ડ પ્યોર. જનરલી શું થાય છે કે આપણા જે પણ ઇન્ટેન્ટ છે અથવા જે પણ એક્સપ્રેશન્સ છે, જેમ કે એંગર, એ એંગર એટલો બધો પ્યોર હોય છે, એટલો બધો ઇન્ટેન્સ હોય છે, પણ એ વખતે આપણો ઇન્ટેન્ટ શું હોય છે? કોઈનું સારું કરવાનું હોય છે ના. તો એ વખતે એ એનર્જીને જો તમે સારામાં માપી દો, હું એંગર કરીને મારી ઈષ્ટને, મહાકાળીને, સમજો કે હું મહાકાળીનું તંત્ર કરું છું, શાક્ત તંત્ર, તો હું મહાકાળીને એમ કહું, મહાકાળી એટલે મારી અંદરની જ એનર્જી જે અનમેનિફેસ્ટેડ છે, જે બ્લેક છે, કારણ કે એને કોઈ લાઇટ કે ફોર્મ, કલર કે મેનિફેસ્ટેશન, વિઝ્યુઅલાઇઝેશન નથી. જો હું એ એંગરને ચેનલ કરીને એ વખતે એમ કહું કે યાર ગુંજ આવ્યો છે મારી પાસે ને બિચારાનું માથું દુખે છે, માથું મટી જાય, જો હું આ બે ભેગા કરી શકું તો આ વસ્તુ પોસિબલ છે. પણ એવું કરી શકનારા કેટલા કયા ભાવે? તમે કરી શકો? પ્રયત્ન કરું છું. આ હાસ્ય મને એવું કીધું કે તમે કરેલું બી હશે. કેવું નથી આપણને અત્યારે, હું પુશ બી નહીં કરું. આથી પોઝિટિવ એનર્જી, પોઝિટિવ ઇન્ટેન્ટની. હવે આઈએ આપણે નેગેટિવ ઇન્ટેન્ટ પર. કાળા જાદુ, જે બધા કહે છે કે કાળો જાદુ ને નજર લગાડી દેવી ને, એ તો રોજ થાય જ છે ને ફ્રીમાં. હા, એટલે હું નથી માનતો નજરમાં. મને એવું લાગે કે મારી આજુબાજુની એનર્જી હું એટલી પ્યોર રાખું છું કે અગર કોઈની નેગેટિવ એનર્જી અહીંયા આવે ને તો આઉટર લેયરને તોડીને અંદર આવી જ ના શકે. હું આવું માનું છું અને કદાચ મારું આવું માનવું મને બચાવતું પણ હશે એવું મને લાગે છે. તો આ નેગેટિવ એનર્જીઝ કેટલા, અપ ટુ વોટ લેવલ ઇઝ ધીસ ઓલ્સો ટ્રુ કે આવું હોય? નજર જેને લાગે છે ને એને નજર લાગવામાં 99% પ્રોબ્લેમ પોતાનો છે. 1% બહારથી. આ ટાયર આટલું મોટું છે ગાડીનું, એમાં એક નાની ખીલી વાગી જાય તો પંચર પડી જાય છે ને, તો ટાયર તો કેટલું બધું મોટું જાડું છે, તો એમાં ખીલી કેવી રીતે ઘૂસી ગઈ? સ્પેસિફિક એંગલ ઉપર, સ્પેસિફિક સ્પીડમાં, અમુક રીતે જ જાય તો જ એ ખીલી, નહીં તો ખીલીને વાળી નાખે ટાયર. ખીલીને વાળી નાખે. પણ કોઈક જ વખત એવું થાય કે આ થયું. હવે આમાં શું થયું? વલ્નરેબિલિટી અહીંયા શું છે? એંગલ અને સ્પીડ. આપણામાં વલ્નરેબિલિટી શું છે? આપણું પોતાનું સ્ટેટ ઓફ માઇન્ડ. હું કોઈના માટે ખરાબ ઈચ્છું છું, હું કોઈના માટે ખરાબ વિચારું છું, મારી અંદર નેગેટિવ ઇમોશન્સ વધારે ભરેલા છે જે હું પકડી રાખું છું, તો મારી અંદર જ પ્રેશર એટલું બધું છે કે કોઈની પણ એક નાની ટાંકણી મારી અંદર પંચર પાડી દેશે.
પણ મારી અંદર જ સદભાવના ભરેલી છે, મારી અંદર જ લાઇટ છે, મારી અંદર હાસ્ય છે, મારી અંદર સિમ્પ્લિસિટી છે, મારી અંદર બીજા માટે સારું જ થાય એ પ્રકારની છે. તો મારી ઓરા એવી છે કે જેની અંદર કોઈનું પણ ડાર્ક ફોર્સ એનર્જી પંક્ચર પાડી શકે નહીં. સિમ્પલ સીધી વાત છે. હું જે આપીશ એ મને મળશે. હું જે આપું છું એ મને મળે છે. મારી અંદર જ છે મને ડિસ્ટ્રોય કરનારું તત્વ. મારે બહારથી 1% જ જોઈએ છે. એક ખીલીની જ જરૂર છે. અને એ ખીલી મારામાં તો જ ઘૂસી શકે જો મારી અંદર કોઈક સ્કાર, કંઈક પ્રકારનું ખોટું નેગેટિવ ઇમોશન, નેગેટિવ થોટ, કોઈના માટે નેગેટિવ ઇન્ટેન્ટ. આને અચ્છા આપણે રોજ વિચાર કરીએ છીએ, પેલો છે ને મારી સાથે એને મારી સાથે આવું કર્યું હતું, એને મને આમ કહ્યું હતું, એને મને આમ કહ્યું હતું, હવે જો હું એને પાઠ ભણાવી દઉં. તમારે એને પાઠ ભણાવો છે પણ એ ઇન્ટેન્ટ કેવો થયો? નેગેટિવ. એ નેગેટિવ ઇન્ટેન્ટ છે. તમે એને પાઠ ભણાવવા માંગો છો, તમે કહો છો પાઠ ભણાવવો એટલે તો એનું સારું થવું જોઈએ, કારણ કે એ પાઠ ભણશે તો એ ઇવોલ્વ થશે, એમાં તમે સારું થવું જોઈએ. એને બદલે આપણે પાઠ ભણાવી દઈએ છીએ, કેવી રીતે વાપરીએ છીએ કે એને નેગેટિવમાં. ખબર તો આપણી અંદર બિચારા 5 પાંડવ છે અને 100 કૌરવ છે. એ આપણે ભૂલી જઈએ છીએ. 5 પાંડવનું પર આપણું ધ્યાન નથી, 100 કૌરવને આપણે સતત ફીડ કર્યા કરીએ છીએ. પછી તમે બીજાને એમ કહો છો કે નજર લાગી ગઈ, અલા તમારી અંદર હસ્તિનાપુરમાં જ કૌરવ ભરેલા છે 100. તમે બીજા પર નામ આપો છો, નજર લગાડીએ એને. તે બધું નજર બજર લાગતું છે નહીં અગર તમારી અંદર તમે ભાવના ચોખ્ખી રાખો. તમારી અંદર સદભાવના છે, શાંતિ છે, સંતોષ છે, બીજા માટે સારું કરવાની વૃત્તિ છે. એવું બીજા માટે સારું કરવાનું નથી, ખાલી વૃત્તિ જાળવવાની છે, સારું થાય, બધાનું સારું થાય. હા, મારે કોઈનું ખરાબ કરવું નથી, વિચારવું નથી. એને મારી જોડે ખરાબ કર્યું, એને એનો કર્મ કર્યો, એને એનો કર્મ ભોગવવાનો સમય આવશે. મારે એટલું બધું શું કામ વિચારવું પડે ભાઈ એને એનું કર્મ ભોગવવાનો સમય આવશે, એને આવવાનો જ છે, એમાં મારે શું વિચાર કરવાનો એનો? મારે કોઈના માટે પણ સર મારી જોડે કોઈ ખરાબ કરે તો હાઉ ડુ આઈ ગેટ ક્લોઝર? મારી જોડે કોઈએ ખરાબ કર્યું, મારેથી ના એને મરાશે, મારાથી ના એને કંઈ કહેવાશે, મારાથી ના એના વિશે ખરાબ વિચાર તમે એને આશીર્વાદ આપી શકશો કે એ માણસ તમારી જોડે જે ખરાબ કરે છે એ કયા સ્ટેટમાં હશે કે એને રિયલાઇઝ નથી થતું કે તમારી જોડે ખરાબ કરે બિચારો. એ તો દયાને પાત્ર થઈ ગયો. તમે ગાડીની હોસ્પિટલમાં જાઓ અને કોઈ તમારી પાસે છરો લઈને દોડે તો તમે એને પોલીસમાં આલો છો કે તમે એની દયા ખાવ છો છુપાઈ જઈને? અને તમે બહાર આવીને શું વિચાર કરો છો કે આ બિચારો કેવો છે, એને સારું થઈ જાય સારું. તે આ જ વસ્તુ તમારે બહાર કરવાની છે. મારા સ્પિરિચ્યુઅલ મધર શ્રી આનંદમયી માં બંગાળના હતા, જેમના પ્રસાદ રૂપે મને જીવન મળ્યું હોય એવી એક મારા મમ્મી પાસે એવી વાર્તા છે. એ એમ કહી ગયા છે, એમનું એક જ વાક્ય મને આવડે છે, ધીસ વર્લ્ડ ઇઝ ધ બિગેસ્ટ અસાયલમ. જ્યારે માણસ ઈસુ ખ્રિસ્તને કિલ્લા ઠોકતો હતો ત્યારે ઈસુ ખ્રિસ્તે શું કહ્યું કે ભગવાન એને માફ કરી દેજે, કારણ કે એને ખબર નથી કે શું કરી રહ્યો છે. જે માણસ ખોટું કરી રહ્યો છે તમારી સાથે, એ માણસ એના એટલા બધા ફ્રેન્ઝીમાં, એટલા બધા અનકોન્શિયસ સ્ટેટમાં, એટલા બધા માઇન્ડના એક પ્રકારના અશાંત ઉદ્વેગ સ્ટેટમાં કરી રહ્યો છે બિચારો કે એ તો દયાને પાત્ર છે. તો તમે એને ખરાબ નથી કહી શકતા, એનો સામનો નથી કરી શકતા, તમારી એની સાથે કન્ફ્લિક્ટ નથી કરવી, એને કંઈ નથી કરવું. તમે એને આશીર્વાદ આપો કે ભગવાન આ બિચારો જાગે, શાંત થાય તો એ બીજા કોઈ જોડે આવું ખરાબ ના કરે. ધીસ સ્ટેટ ઓફ માઇન્ડ ઇફ યુ કેન રિટેન, નથિંગ બેડ. કોઈ દુનિયાનો તાંત્રિક આવી જાય, કોઈ ભૂત આવી જાય, પિશાચ, ડાકણ કોઈ આવી જાય તમારી આગળ, એ તમારો વાળ વાંકો કરી શકે નહીં. 24 કલાક તમારી અંદર આવી ભાવના જોઈએ. અને એના માટે શું કરવું પડે? બસ પરફેક્ટ. પાછા ધ્યાન કરાય, બાવ ફરી ફરીને ધ્યાન જ પધારી. એટલે તમે એવું કહેવા માંગો છો નજર તો પેલા હેરી પોટરમાં કહેते ને મગલ્સ, કે જે લોકો ટ્રેન્ડ નથી કે એ નજર તો મગલ્સ લગાડે, પણ જે ટ્રેન્ડ માણસ છે, જે પોતાની એનર્જીને ડાયરેક્ટ કરી શકે છે બીજા કોઈ માણસ ઉપર, બીજા કોઈ સોલ ઉપર, એ બી જો કોઈ કાળી વિદ્યા કરે પણ આપણું ઇન્ટેન્ટ ચોખ્ખું આપણે રાખેલું છે તો આપણને એ બી નહીં નડે. એ નહીં નડે. મોટા ભાગે એવું બને, કોઈએ તમને કંઈક માર્યું, હવે અહીં સુધી આવી ગયું છે, હવે તમે બચી શકો એમ નથી. પણ ઇન ધેટ મોમેન્ટ ઇફ યુ આર ફિયરલેસ એન્ડ ઇફ યુ કેન બ્લેસ ધેટ સિચ્યુએશન કે જેને માર્યું છે એનું ભલું થાવ, મોટા ભાગે તમને ઘસાઈને જતું રહેશે એવું બનશે. તમે જોજો, તમારે અખતરો કરવો હોય તો કરજો. હું તમને એક એક્ઝામ્પલ આપવા માંગુ છું આ બાબતે. આ એવું એક્ઝામ્પલ છે કે એમાં તમારે તંત્રની સાધનાની જરૂર નથી અને કોઈ તંત્ર સમજવાની, ભણવાની, પ્રેક્ટિસ કરવાની જરૂર નથી.
એક જ વસ્તુ. કોઈ માણસ તમારા માટે ખરાબ વિચારે છે, તમારા માટે ખરાબ બોલે છે, અને ધીમે ધીમે મનસા વાચા કર્મણા પહેલાં વિચાર કરે, પછી બોલે, અને પછી એના એક્શનમાં આવે. એટલે હવે એને તમારી સામે કંઈક કામગીરી ચાલુ કરી છે, ઓફિસમાં હોય, કુટુંબમાં હોય, સોસાયટીમાં હોય, ગમે ત્યાં હોય. હવે એ માણસને તમે કન્ફ્રન્ટ કરીને એમ કહો છો જઈને કે ભાઈ તું આવું કરે છે, એવું મેં સાંભળ્યું છે, હું એવું જજમેન્ટ નથી લેતો, હું એવું માનવા નથી માગતો કે તું આવું કરે છે, તને આવું કદાચ બી થતું હોય અંદરથી, તો તને જે બી કરવું હોય એમાં હું તને મદદ કરું. સમજો કે એ તમારું કંઈક ખરાબ કરવા માંગે છે, તો તમે એમ કહો કે ભાઈ ઓકે ચાલ હું તને મારી કબર ખોદવામાં મદદ કરું. તારે મને મારી નાખો છે, હું તને કબર ખોદાવરાવું. બાય ધ ટાઈમ યુ ડિગ યોર ગ્રેવ વિથ હિમ ફોર હિમ ટુ કિલ યુ એન્ડ બરી ઇનસાઇડ, હિઝ માઇન્ડ વિલ ચેન્જ. And he will come and tell you કે I'm sorry, મારાથી ભૂલ થઈ ગઈ. એને મદદ કરો. તમારું ખરાબ બોલે છે તો તમે એને કહો કે હા સ્વીકાર કરી લો. સ્વીકારમાં ચમત્કાર છે. એક વાક્ય હંમેશા. પણ સર આપ કેટલી કાઉન્ટર ઇન્ટ્યુટિવ વાત કરી રહ્યા છો તમે એવું કહી રહ્યા છો કે અગર મને ખબર પડે છે કે કોઈ માણસ મારું ખરાબ ઈચ્છે છે તો એને જઈને હું એવું કહું કે મદદ કરો. હા હું તને મદદ કરવા તૈયાર છું. તારે મારું ખરાબ કરવું હોય તો હું તને કરાવરાવું મારું ખરાબ. ગાળો ગણશે એ મને. ભલે ગણાય. એને ગાડા ગણવાથી શું થાય? એના ગાડા ગણવાથી તમે ગાડા થઈ જાવ છો. તમારે શું કોઈ તમને શું ગણે છે? પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપો તો મને એક આજના જીવનમાં કે આ તો કબર ખોડવાની વાત છે. હવે ફોર એક્ઝામ્પલ આજે મારી વાત કરીએ. હું એક ચેનલ છે મારી, કન્ટેન્ટ બનાવીએ છીએ આપણે આટલું બધું. બીજો કોઈ ચેનલ છે જે ચેનલ ટ્રાય કરી રહ્યો છે કે આપણે જેમની જોડે હું કામ કરું છું, મારા વિડીયો એડિટરને મારી ટીમને તોડવાનો ટ્રાય કરી રહ્યો છે કે ભાઈ જેવું કામ ગુંજનું થાય છે એવું કામ મારું થાય અને એનું કામ બગડી જાય, એ ટ્રાય કરે છે. તો મારે જઈને એને શું કહેવાનું? તારે એને જઈને એમ કહેવાનું કે ભાઈ એક કામ કર, તું આખી ટીમ લઈ જા અને મારો સ્ટુડિયો વાપરો તો મારો સ્ટુડિયો વાપર, અને તું કહે તો હું મારું કામ કરવાનું બંધ કર દઉં, પણ તું મને કંઈક કહે તારે શું કરવું છે. એને હું થોડુંક પેલું શું કહેવાય ફોર્મલ બનાવીને એને હું એવું કહું કે તારે મારી ટીમ વાપરવી જ છે તો એના કરતાં આવી જા, હું તને શૂટ કરી આપું, મારી ટીમ તને એડિટ કરી આપશે. આવું કહી શકું. હા એડિટ કરી આપશે. એમાં એવું થાય ઘણી એને એવું ના લાગવું જોઈએ કે તમે એને કોઈ ફેવર કરો છો. હા તમે એને સંપૂર્ણ શરણે થઈ જાઓ કે ભાઈ હું આઈ એમ સરેન્ડરિંગ ટુ યુ. તારે શું કરવું છે મને કહે, હું તને મદદ કરું એમાં. હા બસ પતી ગયું. આ ટ્રાય હું કરવાનો છું, તમે ટ્રાય કરો. આવું કંઈક. હવે આમાં ઘણી બધી વસ્તુઓ છે. તમારો કોઈ પ્રશ્ન છે તો એ પ્રશ્ન તમે કમેન્ટમાં પૂછજો. અહીંયા સુધી તમે રહ્યા છો ને તો તમે ઓલરેડી અવેકંડ છો. પણ તમને કોઈ પ્રશ્ન છે તો પ્રશ્ન કમેન્ટમાં પૂછજો. અગર સર તરફ કોઈ પ્રશ્ન છે તો સરને હું ટેગ કરું છું, ઇન્સ્ટાગ્રામ મૂકેલું છે સરનું, એમને ડીએમ કરી શકશો તમે, પણ સરને પૂછવો છે તો બી મને કહેજો. છેલ્લો પ્રશ્ન સર આજનો હું તમને પૂછવા માંગુ છું, લાસ્ટ ક્વેશ્ચન. સરસ લાંબી આપણે ચર્ચા કરી છે એના, એટલે તમે ખાસું બધું મને કીધું. તમે તંત્ર વિદ્યા પ્રેક્ટિસ કરતા હતા એ મને ખ્યાલ છે, એ તમે બંધ કેમ કરી દીધી? પૈસા મંગાતા નથી એટલે. હા તંત્ર વિદ્યામાં એવું છે કે હવે તું આવે, હવે હું તને બધું કરું, સમય આપું, બધું જ કરું. હવે હું તને સમય આપું, એનર્જી આપું, હવે મારે કંઈક જોઈએ પાછું. મારે બધું ચલાવવાનું ને, હે ને? એટલે એ એક વસ્તુ એવી છે કે જેમાં જો હું પૈસા લઈને કરું તો એ મને કોઈક બીજી રીતે એફેક્ટ કરે છે. એ એનર્જેટિકલી એફેક્ટ કરે. તમે જોજો કે આ બધા જે પેલા છાપામાં ફરફરિયાવાળા બધા આવે છે, આમ કરી દઉં ને, વશીકરણ કરી દઉં ને, લવ પ્રોબ્લેમ સોલ્વ કરી દઉં ને, કંઈ બી તમારું કામ હોય પતાવી દઉં ને, આ બધા એ લોકો ઢગલો રૂપિયા લે છે. એ લોકોની કંઈક ને કંઈક કિંમત ચૂકવવાની તૈયારી મનમાં હશે. પૈસામાં નહીં તો પોતાની બીજી પેઢીમાં, પોતાનું કંઈક આજે નહીં કાલે કે બીજું કંઈ ખરાબ થાય એમાં, પડતી થાય એમાં. એ લોકો જાણે જ છે કે આ વિદ્યાને પૈસા લઈ અને વાપરીએ અમુક રીતે તો એના શું રિપર્કશન્સ આવે છે. એ બીજું ઇન્ટેન્ટ જનરેટ કરવા માટે અને એને સસ્ટેન કરી રાખવા માટે કોઈ માણસના તમારે એક પ્રકારના અલગ સ્ટેટમાં રહેવું પડે છે. તમે બહુ વધારે ટ્રાન્ઝેક્શનલ સોશિયલ થઈ શકતા નથી. અને મારું જે પ્રકારનું અહીંયા અત્યારનું જીવન છે, મારે બાળકો છે, મારે ફેમિલીઝ છે, એ પ્રકારના જીવનમાં એ સ્ટેટ ઓફ માઇન્ડમાં હું બરાબર ફંક્શન
નથી કરી શકતો. એ સ્ટેટ ઓફ માઇન્ડમાં હું રહું તો પછી મારે આઇસોલેટેડ અમુક રીતે રહેવું પડે, અમુક કલાક સાધના કરવી પડે, અમુક ઓસ્ટેરિટીઝ, અમુક સિસ્ટમ્સ એ બધું જાળવવું પડે. અને એ હું ન જાળવી શકતો હોઉં અને હું પૈસા ના માગી શકતો હોઉં તમારી પાસે, તો એ કરવાનો અર્થ નથી. બીજા એવા ઘણા અનુભવ મને થયા છે કે જે મને એમ કહે છે, મને એમ પ્રેરિત કરે છે, અને એ અનુભવોથી હું નહોતો શીખતો. ત્યારે લગભગ 1.5 વર્ષ પહેલાં મારા જે ગુરુ છે, જેમણે મને આ શક્તિપાત આપેલું, જે શરીરમાં નથી, એમણે સિંધુદુર્ગમાં મેં છેલ્લે સાધના કરી એક અઠવાડિયું બીચ ઉપર. ત્યારે મને એ કહ્યું કે ભાઈ હવે તું આ તંત્રની પ્રેક્ટિસ આવી રીતે ટ્રાન્ઝેક્શનલી કે કોઈ બીજાના માટે ના કરે તો સારું, અને તારા પોતાના માટે તું કર, અને તારા પોતાના માટે કર. બીજાને શીખવાડવી હોય તો તું શીખવાડ, પણ તું કોઈના બદલે આ પ્રેક્ટિસ ના કર. સો એ એપ્રિલ 2025થી એ કરવાનું મેં બંધ કર્યું. એટલે પેલી જૂની પ્રોફાઇલ તમે જે કહો છો ડિલીટ કરી નાખીએ મોટી, કે એ કરી નાખી, અને પછી આ નવું બધું બીજી રીતે શરૂ કર્યું. સો તંત્ર પ્રેક્ટિસ હું કરું કે ના કરું, મારી અંદર તંત્ર વણાઈ ગયેલું છે. 200 જેટલા તંત્રો છે લગભગ. એમાં 5 મેઇન સેક્ટ છે. શાક્ત તંત્ર હું વધારે જેનાથી અપીલ થઉં છું એ શાક્ત તંત્ર છે. અને તંત્ર મારી અંદર એટલું બધું વણાઈ ગયેલું છે કે ડે ટુ ડેમાં મારી કોઈ પણ પ્રોસેસીસમાં, મારા કોઈ પણ ઇન્ટરેક્શન્સમાં, મારા કોઈ પણ સંબંધોમાં, કોઈ પણ એક્ટિવિટીઝમાં બધે કંઈક યુનિકનેસ જો તમને ફીલ થતી હોય, અથવા કંઈક હૃદયસ્પર્શી તમને જો ફીલ થતું હોય, તો દેટ આઈ એટ્રીબ્યુટ ટુ ધ એનર્જી ઓફ તંત્ર. એટલે તંત્ર પ્રેક્ટિસ ના કરી શકું એવું કોઈ પોસિબિલિટી જ નથી, પણ ટ્રાન્ઝેક્શનલી કરવાનું મેં બંધ કરી નાખ્યું છે. વાવ, ઇટ હેઝ બીન અ ડિલાઇટ સર. એટલે અત્યારે જે આપણી આ કોન્વર્ઝેશન રહી છે, આઈ કેન ઓનલી અઝ્યુમ કે તમને બી એટલી જ મજા આવી હશે મારી સાથે વાત કરીને જેટલી મને આવી છે. ઘણું બધું કહેવાનું ના કહી શક્યો આજે. મે બી બીજી વખતે આપણે કંઈક વાત કરીશું ત્યારે મને બી. એટલે મારે પુષ્કળ સવાલો છે, પણ 9 કલાકનો એપિસોડ કોઈ જોશે નહીં. ના જ જોવાનું કોઈ, એટલે નહીં જોવે. હા, એટલે મારે બસ આપણે મળતા રહીશું, આવા ઘણા બધા વિડીયોઝ કરતા રહીશું. તમારા કોઈ બી પ્રશ્ન છે કમેન્ટમાં પૂછતા રહેજો. સર, થેન્ક યુ સો મચ, આજે તમે સમય આપ્યો છે. થેન્ક યુ સો મચ. પાર્થ અધ્યારુ સર આપણને સમય આપ્યો, ચેટ મસાલા પોડકાસ્ટ ઉપર આવ્યા. સરને તમારે ફોલો કરવું હોય તો સ્વતંત્ર ભાવ, આજે મને એમનો આખા નામનો ઇન્સ્ટાગ્રામ પેજનો મિનિંગ ખબર પડી ગઈ છે. સ્વતંત્ર ભાવ ઉપર એમને ફોલો કરજો, અને ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, બધે બધું મૂકેલું છે. આ વિડીયો જોયા પછી તમારે સબસ્ક્રાઇબ કરવું હોય તો કરજો, ના કરવું હોય તો ના કરતા. હું ખુશ છું, હું તમને નહીં કહું મત, એ બધી વસ્તુઓ મને હવે અડતી નથી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ. આપણે ફરી મળીશું. કટ કરી દેજો.